હલો 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 ચોખ્ખો અવાજ છે. હલો ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિ નો દેવી दुर्गे देवी नमोस्तुते ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागतां जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधनैः सदाशिव समारंभं शंकराचार्य मध्यमा अस्मद् आचार्य पर्यन्तां वन्दे गुरु परंपरा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीर्कान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं या देवी सर्वभूतेषु અને માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै નમો નમઃ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે જય ત્વં દેવી ચામુંડે જય ભૂતાર્તિહારિણે જય સર્વગતે દેવી કાલરાત્રિર્નમોસ્તુતે। ઓમ શ્રી ગણેશાય નમઃ। ઓમ અથ શ્રીમદ્દેવી ભાગવત કથાયામ માહાત્મ્ય કથાયામ પ્રથમોऽધ્યાય સૃષ્ટો યા સર્ગરૂપા જગદવન વિધૌ પાલની યા ચ રૌદ્રી સંહારે ચાપि યસ્યા જગદિદમખિલં ક્રીડनं યા પરાખ્યા પશ્યન્તિ મધ્યમાતો તદન્વનુ ભગવતી વૈખરી વર્ણરૂપા સાસ્મદ્વાચં પ્રસન્ના વિધિહરિગિરિશા રાધિતાલં કરોતુ। આજનો આ નવરાત્રિનો અષાઢ નવરાત્રિનો પ્રથમ દિવસ, એ પ્રથમ દિવસે એટલે ભગવતી જગદંબાના આરાધન, આ નવરાત્રિના 9 દિવસ, 9 દિવસમાં એક ભગવતીનું આરાધન થાય, તો આજનો પ્રથમ દિવસ એટલે માં ભગવતી શૈલપુત્રી, એ શૈલપુત્રીને માં આજની કથા અર્પણ કરીશું। અને આગળ કથામાં વધતા કે વેદવ્યાસજી જણાવે છે કે સૃષ્ટિના કાળમાં જે સર્ગ શક્તિ, સ્થિતિ કાળમાં જે ભગવતી પાલન શક્તિ રૂપે જે સંહાર કાળમાં રુદ્ર શક્તિના રૂપમાં રહે છે, એવી ચરાચર સંસાર જેના આનંદ પ્રમોદ માટેનું એક સાધન છે, જે પરા પશ્યંતી મધ્યમાં તથા વૈખરી રૂપ છે, તથા વર્ણનું પણ સ્વરૂપ છે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પણ જે ભગવતીનું આરાધન કર્યું છે, તે હે ભગવતી આપ પ્રસન્ન થઈ અને અમારી વાણીને સુશોભિત કરો। નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત। હે પ્રભુ નારાયણ, મનુષ્ય શ્રેણીમાં શ્રેષ્ઠ એવા અર્જુન, ભગવતી સરસ્વતી અને મહાભાગ વેદવ્યાસજીને વંદન કરી આ શ્રીમદ દેવી ભાગવત નામના વિજય ગાથાનું વાચન કરવું। પૂર્વે નૈમિષારણ્યમાં શુતજી અને
અનેક ઋષિ મુનિઓના સત્ર થતા હતા, જે જ્ઞાન સત્રો તરીકે ઓળખાતા. જે અંગે ભાગવત, દેવી ભાગવત છે, સત્યનારાયણની કથા છે, આવી ઘણી બધી કથાઓ આપણે સાંભળી હશે કે જેમાં ઋષિ મુનિઓ સૂતજી પાસેથી કથા સાંભળતા. એવું જ આ એક સત્ર હતું નૈમિષારણ્યમાં. એમાં ઋષિ મુનિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો છે કે હે સૂતજી, આપ અત્યંત બુદ્ધિમાન છો. વેદ વ્યાસજી પાસે રહી આપે અનેક પ્રકારની વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. આપ જ્ઞાનના સાગર છો, દીર્ઘ આયુષ્યવાળા છો. હે મહાભાગ, આપ અમારા મનને બોધ થાય, ભગવત ભક્તિમાં તરબોળ થઈ જાય એવી પવિત્ર કથાઓ સંભળાવવાની કૃપા કરો. સર્વ પાપોને દૂર કરનારું નારાયણનું ચરિત્ર સહિત અને અવતારની કથાઓ સહિત અમે ભક્તિપૂર્વક તમારી પાસેથી શ્રવણ કર્યું છે. ભગવાન મહાદેવનું ચરિત્ર, ભસ્મ તથા રુદ્રાક્ષનું પણ ચરિત્ર તમારી પાસેથી અમે સાંભળી ચૂક્યા છીએ. હવે અમારે કોઈ એક એવી કથા સાંભળવાની ઈચ્છા છે જે ખૂબ જ પવિત્ર હોય અને મનુષ્યને અનાયાસે ભોગ અને મોક્ષ આપનારી હોય. ઘણી બધી કથાઓ છે. કથામાં કોઈ કથા મોક્ષ આપનારી હોય અને કોઈ કથા ફક્ત ભોગ આપનારી હોય. પણ હે સૂતજી, અમારે તો એવી કથા સાંભળવી છે જેમાંથી ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય. હે મહાભાગ, અમારા મનનો સંશય કરનાર કથાકાર કેવળ આપ જ છો. કળિયુગના માનવીઓને સિદ્ધિ પ્રદાન થાય એવી મુખ્ય કથા અમારે આપના મુખ કમળથી સાંભળવાની ઈચ્છા છે. સૂતજી બોલ્યા છે કે હે ઋષિઓ, જગતનું કલ્યાણ કરવાથી આપે આ ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે, જેથી સર્વ શાસ્ત્રોનો જે સાર છે તે કથા હું આપને સંભળાવું છું. જ્યાં સુધી મનુષ્યો દેવી ભાગવત નામના ગ્રંથને, પુરાણને સાચી રીતે સમજતા નથી કે સારી રીતે સાંભળતા નથી, ત્યાં સુધી તેમની આગળ દરેક તીર્થો અને પુરાણો તેનું મહાત્મ્ય ઉચ્ચ રહે છે. મનુષ્ય જ્યાં સુધી દેવી ભાગવત નામની ફરશી પ્રાપ્ત કરી નથી લેતા, ત્યાં સુધી પુષ્કળ કાંટાવાળું પાપ રૂપી જંગલ એને દુઃખ આપનારું બને છે. એટલે એવું કહીએ કે જ્યાં સુધી કોઈ પણ મનુષ્યએ દેવી ભાગવતની કથા સાંભળી નથી, દેવી ભાગવતનું મહાત્મ્ય સાંભળ્યું નથી, જ્યાં સુધી જગદંબાના ચરિત્રોને સાંભળ્યા નથી અને એને હૃદયમાં ઉતાર્યા નથી, ત્યાં સુધી સંસાર રૂપી દુઃખો એના માટે એવા છે કે માણસ ફરસી વગર કાંટાળા જંગલમાં નીકળ્યો છે. જ્યાં સુધી ફરસી ન હોય, કુહાડી ન હોય, ત્યાં સુધી એ કાંટાળું જંગલ પાર થતું નથી. માટે કાંટાળા જંગલમાં કોઈ એક ફરસી રૂપી કવચ સાથે જોઈએ જ. તો આ આપણું સંસાર જીવન જે છે એક કાંટાળું જંગલ છે. એમાં દેવી ભાગવત એક કુહાડી સ્વરૂપ કવચ છે, જે આપણા કાંટાળા માર્ગને માંથી કાંટા દૂર કરી અને એક સુખમય જીવનને પ્રાપ્ત કરાવે છે. ઋષિઓ બોલ્યા, હે મહાભાગ સૂતજી, આપ તો વક્તાઓમાં સર્વશ્રેષ્ઠ છો. આ પુરાણ કેવું છે? એના શ્રવણનો વિધિ શું છે? એ કેટલા દિવસોમાં કથા સાંભળવી જોઈએ? એ કથામાં કયા દેવોનું પૂજન કરવું જોઈએ? એ બધું જ અમે જાણવાની ઈચ્છા રાખીએ છીએ. સૂતજી બોલ્યા છે કે હે ઋષિ મુનિઓ, આ ગ્રંથના રચયિતા ભગવાન વેદ વ્યાસજી છે. તે સ્વયં નારાયણના અંશ છે. પરાશરજી તેમના પિતા અને સત્યવતી એમની માતા છે. વેદ વ્યાસજીએ વેદોનું 4 વિભાગમાં વિભાજન કર્યું. એના લીધે એમનું નામ વેદ વ્યાસ પડ્યું. બાકી વેદ વ્યાસજીનું મૂળ નામ છે કૃષ્ણ દ્વૈપાયન. એના લીધે વેદોનું વિભાજન કર્યું, તેથી તેમનું નામ વેદ વ્યાસ પડ્યું. એ જ વેદોનું વિભાજન કરી તેમણે પોતાના શિષ્યોને ભણાવ્યું હતું. પરંતુ જે સંસ્કારહીન છે, નીચ કુળમાં જન્મ્યા છે, વેદ ભણવા માટે અધિકારી છે, એવા નરનારીઓ અથવા મૂર્ખજનોનું પણ જ્ઞાન અને કલ્યાણ કઈ રીતે થાય એ વેદવ્યાસજીને ચિંતા થઈ. વેદવ્યાસજીને આ ચિંતાનું સમાધાન શોધવા માટે ચિંતન અને મનન કરીને પુરાણો અને સંહિતાઓનું નિર્માણ કર્યું અને 18 પુરાણોની રચના કરી તેમણે સૂતજી એટલે કે સુખદેવજીને સંભળાવ્યા. મહાભારતની કથા પણ સંભળાવી. તેમણે મુક્તિ પ્રદાન કરનાર દેવી ભાગવત નામનું પુરાણ પણ રચ્યું. એના વક્તા પોતે સ્વયં બન્યા. એટલે કે વેદવ્યાસજી એ સ્વયં દેવી ભાગવતના વક્તા બન્યા અને એ કથા રાજા જનમે જઈને એમણે સંભળાવી.
પ્રાચીન કાળની વાત છે. જ્યારે રાજા જન્મેજયના પિતા એનું નામ હતું પરીક્ષિત. એ પરીક્ષિત રાજાની કથા આપણે સૌએ ભાગવતજીમાં સાંભળી છે કે પરીક્ષિત મહારાજ એક વનમાં ગયા, જેમની ઉપર કળિયુગ સવાર હતો, અને વનમાં ગયા. વનમાં જઈ અને એમણે એક ઋષિના ગળામાં એક મરેલો સાપ નાખ્યો. એ મરેલા સાપને કારણે એમને શ્રાપ પ્રાપ્ત થયો, કેમ કે એમણે એક બ્રાહ્મણનો અપરાધ કર્યો. એ બ્રાહ્મણના અપરાધ કરવા બદલ એમને શ્રાપ પ્રાપ્ત થયો. જે શૃંગી ઋષિ, જે ઋષિના ગળામાં સાપ નાખ્યો હતો, એ ઋષિના પુત્રએ એમને શ્રાપ આપ્યો કે આજથી 7મે દિવસે તારું નાગ કરડવાથી, તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થશે. એના લીધે એ રાજા પરીક્ષિતને 7મે દિવસે તક્ષક નાગથી મૃત્યુ થયું. પિતાની દુર્ગતિના નિવારણ માટે રાજા જન્મેજયે દેવી ભાગવતનું શ્રવણ કર્યું. ભગવાન વેદવ્યાસજીના મુખારવિંદથી 9 દિવસમાં દેવી ભાગવતનો શ્રવણ વિધિ પૂર્ણ થયો. રાજા જન્મેજય ત્રૈલોક્યની માતા ભગવતી આદ્યશક્તિનું વિધિપૂર્વક પૂજન કરતા હતા. એ નવાહન યજ્ઞ તે જ ક્ષણે પરીક્ષિત રાજાને સદગતિ પ્રાપ્ત થઈ અને દેવીના ધામને પ્રાપ્ત થયું. પરીક્ષિત રાજાની પરમ ગતિ જોઈ રાજા જન્મેજયને અત્યંત હર્ષ થયો. તેમણે ખૂબ જ આદર સત્કારપૂર્વક વેદવ્યાસજીનું પૂજન કર્યું હતું. આવી જ રીતે જે કોઈ પણ મનુષ્ય દેવી ભાગવતની કથાનું શ્રવણ કરે છે, શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તેને હૃદયમાં ઉતારે છે, તેની આસપાસ રિદ્ધિ અને સિદ્ધિ સદાય રમણ કરતી રહે છે. તેને કોઈ જ વસ્તુ પ્રાપ્ત થવામાં બાકી રહેતી નથી. આ દેવી ભાગવત નામનું પુરાણ અતિશય સર્વોત્તમ હોય, ચારેય પુરુષાર્થ એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પ્રદાન કરનારું છે. તેથી જ કોઈ પણ મનુષ્ય હોય એણે જીવનમાં એક વખત દેવી ભાગવતનું શ્રવણ તો કરવું જ જોઈએ. જે મનુષ્ય દેવી ભાગવતની કથા ભક્તિથી સાંભળે છે તેની ક્યારેય દુર્ગતિ થતી નથી. કહેવાય છે કે ભાગવતજી જે અત્યંત ઉત્તમ છે એ આપણા મૃત્યુને સુધારે છે, પણ જો મોક્ષ જોઈતો હોય, મુક્તિ જોઈતી હોય તો એ માં ભગવતી જ પ્રદાન કરી શકે છે. માટે મૃત્યુ પછી જે આપણા કર્મ થયા હોય તેનાથી મુક્ત થવા માટે થઈ અને ભગવતીનું આરાધન કરવું જોઈએ, અને એ મૃત્યુ પછી મુક્તિ થાય એના માટે થઈ અને ભગવતીની કથાનું શ્રવણ કરવું જોઈએ. સર્વ તીર્થોમાં, યજ્ઞોમાં જે કાંઈ પણ સર્વદાન હોય એમાં જે કાંઈ પણ ફળની પ્રાપ્તિ થાય તે ફળ મનુષ્ય એક જ વખત આ દેવી ભાગવતજીનું શ્રવણ કરે તે દેવી ભાગવતના શ્રવણ માત્રથી પ્રાપ્ત થાય છે. સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં અનેક ધર્મ હતા, પરંતુ કળિયુગમાં કેવળ પુરાણનું જે શ્રવણ છે એ જ ઉત્તમ છે. એ પુરાણોમાં પણ દેવી ભાગવતનું શ્રવણ ઉત્તમ છે. દેવી ભાગવતનું શ્રવણ કરવા માટે કોઈ જ નિયમ હોતો નથી, છતાં પણ એને સકામ કરવા માટે થઈ અને એના મહિના, વાર, પક્ષ, તિથિ, નક્ષત્ર દરેકના નિયમ છે. તો કે કઈ રીતે આ ગ્રંથનું શ્રવણ કોઈ પણ સમયે કરી શકાય, પણ આસો, ચૈત્ર, જેઠ, વૈશાખ, અષાઢ આ બધા મહિનાઓ છે તેમાં દેવી ભાગવતનું શ્રવણ ઉત્તમ છે અને તેનાથી વિશેષ ફળ પ્રાપ્ત કરી શકાય છે. માટે આ દેવી ભાગવતનું કથા એ 9 દિવસ સાંભળવામાં આવે છે. એનું કથન 9 દિવસ માટે થાય છે. તેથી જ આ યજ્ઞને નવાહ યજ્ઞ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વ્યક્તિ હલકા વિચારના હોય, પાપી હોય, મૂર્ખ હોય, મિત્રદ્રોહી હોય, વેદોની નિંદા કરવાવાળા હોય, હિંસામાં તત્પર રહેતા હોય, નાસ્તિક માર્ગમાં તત્પર હોય, તેમને કળિયુગમાં આ નવા યજ્ઞથી ઉદ્ધાર થઈ જાય છે. તપ, દાન, વ્રત, તીર્થયાત્રા, હવન, યજ્ઞ, નિયમ વગેરે કરવાથી પણ જે ફળ મળતું નથી તે ફક્ત દેવી ભાગવતના શ્રવણ માત્રથી પ્રાપ્ત થાય છે. માટે જ આ દેવી ભાગવત ગંગા, ગયા, કાશી, નૈમિષારણ્ય, મથુરા, પુષ્કર કે બદ્રીવન કરતા પણ આ પવિત્ર ગણવામાં આવે છે. સૂર્ય જ્યારે કન્યા રાશિમાં સ્થિર થાય ત્યારે આસો મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે સુવર્ણના સિંહાસન પર પધરાવેલું દેવી ભાગવત ભક્તિપૂર્વક દેવીના ઉપાસક બ્રાહ્મણને દાન કરવું જોઈએ. આથી દાન આપનાર ઉપર ભગવતી અત્યંત પ્રસન્ન થાય છે અને તે પરમ પદનો અધિકારી પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય દેવી ભાગવતનો એક શ્લોક કે અર્ધા શ્લોકનું પણ શ્રવણ કરે છે કે અર્ધા શ્લોકનું પણ નિત્ય પઠન કરે છે તે દેવી ભાગવતને સાંભળવાથી
તેનો કોઈ પણ રોગ હોય, ભયંકર બીમારી હોય, તેનાથી તે મુક્ત થાય છે અને તેના જીવનની દરેક આપત્તિઓથી એ મુક્ત થાય છે. પૂતના જેવી બાળઘાતક આસુરી શક્તિઓ તથા ભૂત પ્રેતાદી ઉત્પન્ન થયેલો ભય પણ દેવી ભાગવતના શ્રવણ માત્રથી દૂર જતો રહે છે. જે મનુષ્ય દેવી ભાગવતનો પાઠ કરે અથવા શ્રવણ કરે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફળનો સહજ અધિકારી બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સુતજી આવી જ રીતે કથા સંભળાવતા કહે છે કે સાંભળો, એનું એક મહાત્મ્ય કહું છું કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રસેનને શોધવા ગયા, પરંતુ ઘણા દિવસ સુધી પાછા ન ફર્યા. તેથી વાસુદેવજીએ દેવી ભાગવતનું શ્રવણ કર્યું હતું. અહીંયા ઋષિઓએ પૂછ્યું કે હે સુતજી, બસ આટલી સંક્ષિપ્તમાં કથા ન કહો, અમારે આ જ કથા વિસ્તારથી સાંભળવી છે. ત્યારે સુતજી બોલ્યા છે કે દ્વારકામાં એક ભોજવંશી રાજા હતો જેનું નામ સત્રાજીત હતું. એ સત્રાજીત નામનો રાજા એ ભગવાન સૂર્યનારાયણનો અત્યંત મોટો ઉપાસક હતો. ભગવાન સૂર્યનારાયણની ભક્તિ કરવાથી એમને એક શ્યમંતક મણીની પ્રાપ્તિ થઈ. એ શ્યમંતક મણી એવો હતો કે રોજ 8 ભાર સોનું એમને પ્રાપ્ત થતું. એ સોનું લઈ અને સત્રાજીત એ મણી લઈ અને ભગવાન કૃષ્ણના દરબારમાં આવી રહ્યા હતા. દરબારમાં આવી અને જોયું તો કે દરબારીઓને એવું લાગ્યું કે કોઈ સૂર્યનારાયણ સાક્ષાત ધરતી પર આવી રહ્યા છે. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું, આ કોઈ સૂર્યનારાયણ નથી, આ સ્વયં સત્રાજીત આવી રહ્યો છે, જે ભગવાન સૂર્યનારાયણ પાસેથી એને વરદાનમાં અને ભક્તિથી પ્રસન્ન થઈ અને એને મણી પ્રાપ્ત થયું છે. આ મણીના તેજથી એ શોભાયમાન થઈ રહ્યો છે. સત્રાજીતે બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ વાચન કર્યું, મણીની પૂજા કરી અને મણીને પોતાના ઘરમાં સ્થાપિત કર્યો. આવા સત્રાજીત મણીના લીધે સત્રાજીતની સમૃદ્ધિ અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થવા લાગી. એના વૈભવનો પાર ન રહ્યો. રાજા સત્રાજીની અપૂર્વ સમૃદ્ધિએ યાદવોના મનને સળગતું કરી દીધું. પરંતુ ભગવાનની બીકના લીધે સત્રાજીતનું કાંઈ જ અહિત કરી શકતા નહીં. સત્રાજીતનો એક નાનો ભાઈ હતો, તેનું નામ હતું પ્રસેન. એ પ્રસેન ખૂબ જ દુષ્ટ અને સ્વચ્છંદી યુવાન હતો. તેને અનહદ સુરાપાન કરવાની ટેવ પડી ગઈ હતી. એ સુરાપાન કરતા કરતા એક દિવસ પ્રસેન પોતાના ભાઈની ગેરહાજરીમાં શ્યમંતક મણીને ગળામાં પહેરી લીધો અને એક શ્યમંતક મણી ગળામાં લઈ અને એક વનમાં નીકળી પડ્યો. એ વનમાં ફરતા ફરતા પ્રસેનને એક સિંહે જોયો. સિંહે અચાનકથી પ્રસેન ઉપર હુમલો કર્યો અને પછી એ સિંહ એને ફાડી ખાઈ અને એ ગુફામાં જતો રહ્યો. એ સિંહ જે ગુફામાં ગયો હતો એ વૃક્ષરાજ જામવંતજીની હતી. જે જામવંતજીનું ચરિત્ર આપણે રામાયણમાં પણ સાંભળ્યું છે કે ભગવાન રામને સીતાજી મેળવવામાં અને રાવણ સાથે યુદ્ધ કરવામાં જે ખૂબ જ મદદ કરી હતી, એ રામાયણવાળા મહાબલી જામવંતજીની હતી. તે મણી લઈ અને ગુફામાં આવ્યો. મણીનો પ્રકાશ ગુફામાં પથરાવવા લાગ્યો. વૃક્ષરાજ જામવંત એ અત્યંત બળવાન હતા. તેણે દિવ્ય મણીને સિંહ પાસેથી જોતા સિંહને મારી નાખ્યો અને સિંહ પાસેથી એ મણી લઈ લીધો. તેમણે મરેલા સિંહને ગુફામાંથી બહાર નાખી દીધો. પછી જામવંતે આ મણી પોતાના પુત્રને રમવા માટે આપી દીધો. બાળક પણ આ નાના મણીથી રમવા લાગ્યો. આ બાજુ સત્રાજીતે મણી ન જોતા ખૂબ જ અધીરો બની ગયો. વળી પોતાના ભાઈ પ્રસેનને પાછો ઘેર ના આવતો જોતા એમને ખૂબ જ ચિંતા થવા લાગી અને તેણે વિચાર્યું કે જરૂર આ દિવ્યમણી પ્રસેન ધારણ કરી બહાર ગયો હશે અને મણીને મેળવવા માટે કોઈએ પ્રસેનને મારી નાખ્યો હશે. આ વાત ધીમે ધીમે કરી અને દ્વારકા નગરીમાં ફેલાવા લાગી. પછી દ્વારકામાં એવી વાત ફેલાવા લાગી કે માનો ન માનો ભગવાન કૃષ્ણ એ જ આ અપરાધ કર્યો હશે. એવી જ રીતે દોષનો ટોપલો ગયો દ્વારકાના રાજાની ઉપર. એટલે દ્વારકાના રાજા હતા ભગવાન કૃષ્ણ. હવે ભગવાન કૃષ્ણને પણ અત્યંત ચિંતા થવા લાગી. ભગવાન કૃષ્ણ કેટલાક નગરજનોને લઈ અને પ્રસેનની શોધમાં નીકળી પડ્યા. ભગવાન કૃષ્ણ આગળ જતા જોવે છે તો બહાર એક સિંહ મરેલો પડ્યો છે અને એ સિંહ પ્રસેનને મરેલો જોવે છે. પ્રસેનને લોહી જોઈ અને એ ગુફામાં ગયા. ગુફામાં જોયું તો એક સિંહ પણ ત્યાં એને મરેલો જોયો અને ત્યાં શ્યમંતક મણી જોવા મળ્યો નહીં. એટલે ભગવાન ત્યાં મણીની તપાસમાં ગુફામાં ગયા. પછી ગુફામાં જઈ અને
નગર ગુફામાં જતા પહેલા નગરજનોને કહ્યું કે હું જ્યાં સુધી બહાર ના આવું ત્યાં સુધી અહીંયા જ મારી રાહ જોજો, બરાબર, અને ત્યાં ઊભા રહેજો. આવી રીતે યાદવો ત્યાં રોકાઈ ગયા અને ભગવાન કૃષ્ણ ત્યાં ગુફામાં દાખલ થયા. આ ગુફામાં જામવન રહેતો હતો. ત્યાં ભગવાન કૃષ્ણએ જોયું તો વૃક્ષરાજનો પુત્ર એ મણીથી રમી રહ્યો હતો. ભગવાન કૃષ્ણે બાળક પાસેથી મણી જૂટવી લેવાનો પ્રયત્ન કર્યો. ત્યાં તો તેની પાલક માતાએ જોરથી ચીસ પાડી અને ચીસ સાંભળી એ જામવનજી તરત જ ત્યાં દોડી આવ્યા. ભગવાન સાથે દિવસ અને રાત અટક્યા વગર યુદ્ધ કરવા લાગ્યા છે. આવી રીતે યુદ્ધ કરતા કરતા 27 દિવસ સુધી બંનેની લડાઈ થઈ. એ 27 દિવસ સુધી બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ગુફાની બહાર પ્રતીક્ષા કરી રહેલા દ્વારકાવાસીઓએ 12 દિવસ સુધી ભગવાનની આવવાની રાહ જોઈ. પછી તેઓ નિરાશ થઈ અને દ્વારકા ફર્યા. આ જે કાંઈ પણ બનાવ બન્યો હતો એ જય બલરામજી અને વસુદેવજીને કહ્યો. વસુદેવજીનો આખો પરિવાર આ સાંભળી અને અત્યંત શોકાતુર થઈ ગયો અને દરેકને ભગવાન કૃષ્ણની ચિંતા થવા લાગી. પછી આ જ ચિંતા જોઈ અને દરેક દ્વારકાવાસીઓ એ સત્રાજીતની નિંદા કરવા લાગ્યા અને વસુદેવજીનો પરિવાર એ શોકમાં ડૂબી ગયો. આવી ચિંતા કરતા કરતા તેમણે કૃષ્ણના વિયોગમાં અન્ન અને જળનો પણ ત્યાગ કરી દીધો હતો. એ જ સમયે નારદજીનું ત્યાં આગમન થયું. એ નારદજીનું ત્યાં દ્વારકાના દરબારમાં આગમન થતા વસુદેવજીએ એમનું યોગ્ય પૂજન કરી અને નારદજીએ તેમના કુશળ સમાચાર પૂછ્યા. ત્યારે વસુદેવજીએ કહ્યું કે વસુદેવજીએ પૂર્વ જે આ આખો વૃત્તાંત થયો હતો એ આખો વૃત્તાંત એમને કહીને સંભળાવ્યો કે હે પ્રભુ, કૃષ્ણ આવી રીતે સ્યમંતક મણીની શોધમાં એક ગુફામાં ગયા છે. હવે એ ગુફામાંથી હજી સુધી 27 દિવસની ઉપર થઈ ગયું તો પણ હજી સુધી બહાર આવ્યા નથી. માટે અમારી ચિંતા દૂર થાય અને ભગવાન કૃષ્ણ અમારો દીકરો પાછો આવે એવો કોઈ ઉપાય જો આપ જાણતા હોય તો અમને જણાવો. નારદજી બોલ્યા કે હે યદુશ્રેષ્ઠ, તમે જરાય ચિંતા કરશો નહીં. તમે ભગવતી જગદંબાનું આરાધન કરો. માં જગદંબા દરેકની ઈચ્છાઓ પરિપૂર્ણ કરનાર છે. તેમનું આરાધન કરવાથી તમારી દરેક ચિંતાઓ દૂર થશે અને તમારો પુત્ર જલ્દીથી પાછો આવશે. ત્યારે નારદજી બોલ્યા કે હે વાસુદેવ, જગદંબાનું મહાત્મ્ય હું કેવી રીતે વર્ણવું, સાંભળો. જગદંબા એ નિત્ય સ્વરૂપિણી છે. તે સમસ્ત સંસારની જનની છે. તેનાથી કાંઈ જ અજાણ્યું નથી. આવી રીતે વસુદેવજીએ નારદજીના મુખે જગદંબાની સ્તુતિ સાંભળી અને એમનું મહાત્મ્ય સાંભળ્યું અને પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે હે નારદજી, સાંભળો, આ એ જ તો જગદંબા નથી ને જેનાથી અમે અમારા પુત્રને પૂર્વે પણ પ્રાપ્ત થયો હતો. જ્યારે પૂર્વે મારા અને દેવકીના લગ્ન થયા ત્યારે આકાશવાણી થઈ હતી કે દેવકીના 8મા ગર્ભથી કંસનું મૃત્યુ થશે. આવી આકાશવાણી સાંભળી કંસે અમને બેને જેલમાં પૂરી દીધા હતા, કારાવાસમાં પૂરી, અને કારાવાસમાં અમારા બધાય સંતાનોનો કંસ એ મારી નાખતો. અને પછી રાત દિવસ અમને ચિંતા રહેતી કે આ પુત્રોનો નાશ કંસ અમારા પુત્રોને મારી નાખે છે તો અમારે કેવી રીતે અમારું કલ્યાણ કેમ થશે. આ જ ઈચ્છા વસુદેવજીએ પોતાના આચાર્ય ગર્ગાચાર્યજી પાસે પ્રગટ કરી. ગર્ગાચાર્યને પ્રાર્થના કરી કે અમારે એક પુત્ર જોઈએ છે. તે આપ તો કરુણાના સાગર છો, આપ યાદવોના ગુરુ છો, તો હે મહામુનિ, આપ અમને દીર્ઘ આયુષ્ય હોય એવો પુત્ર પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો અને એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે ગર્ગાચાર્યજી કહેવા લાગ્યા કે તમને દીર્ઘ આયુષ્યવાળો પુત્ર પ્રાપ્ત થાય તે માટે હું એક ઉપાય બતાવું છું. ધ્યાનપૂર્વક સાંભળો. ભગવતી દુર્ગા ભક્તોના દુઃખ દૂર કરનારી છે. માટે તમે એ કલ્યાણીનું આરાધન કરો. તેમની કૃપાથી તમારું જરૂરથી કલ્યાણ થશે. જે મનુષ્ય જગદંબા પર શ્રદ્ધા અને ભક્તિ રાખે છે તેના માટે ભગવતી બધું જ કરી છૂટે છે. જગતમાં તેમના માટે કાંઈ જ દુર્લભ રહેતું નથી. ગર્ગ મુનિના આવા વચનો સાંભળી અમે પતિ પત્ની બંને હર્ષથી યુક્ત થઈ આદરપૂર્વક તેમને પ્રણામ કર્યા અને હાથ જોડી કહ્યું કે હે ભગવાન, આપ તો કૃપા નિધાન છો. હું તો આ કંસના કારાવાસમાં છું.
હું કેવી રીતે જગદંબાનું આરાધન કરું? અમારી પાસે કાંઈ જ દ્રવ્ય નથી કે કાંઈ જ વસ્તુ નથી જેનાથી અમે જગદંબાની પૂજા પણ કરી શકીએ. માટે આપ જ અમારો ઉદ્ધાર કરો. ગર્ગ મુનિ એમની વાત સાંભળી અને પ્રસન્ન થઈ ગયા. હે વસુદેવ, તમે અમારા અત્યંત પ્રિય પાત્ર છો, તેથી હું તમારા કલ્યાણ અર્થે અવશ્ય પ્રયત્ન કરીશ. મારી પ્રેમપૂર્વક પ્રાર્થના સાંભળી ગર્ગ મુનિ જગદંબાની આરાધન કરવા માટે બ્રાહ્મણોને લઈ અને વિંધ્યાચળ પર્વત પર ગયા. ત્યાં જઈ જપ અને પાઠ કરવા તત્પર રહેતા તે મુનિએ ભક્તોને ઇષ્ટ આપનારા, જગતનું રક્ષણ કરનારા જગદંબાનું આરાધન કરવા લાગ્યા. અનુષ્ઠાન સંપૂર્ણ થયું અને અનુષ્ઠાન પૂર્ણ થતા આકાશવાણી થઈ કે હે ગર્ગાચાર્યજી, તમારા મનની વાત મેં જાણી લીધી છે અને તમે તમારા અંગત સ્વાર્થ માટે નહીં પણ તમારા યજમાન એટલે કે જગતના માનવીના શ્રેય થાય તે માટે મારી ઉપાસના કરી છે. માટે તમે મથુરા જાઓ, તમારું કાર્ય અવશ્ય સિદ્ધ થશે. પૃથ્વીનો ભાર ઉતારવા મેં ભગવાન નારાયણને આદેશ કર્યો છે. ભગવાન શ્રી હરિ પોતાના અંશ વડે વસુદેવની સ્ત્રી દેવકીમાં અવતરશે અને પછી વસુદેવજી કંસના ભયથી તેમને ગોકુળમાં નંદજીના ઘેર પહોંચાડી દેશે. ત્યાં યશોદાના ઘરે પણ એક બાળકીનો જન્મ થશે, તે મારો અવતાર હશે. કંસ જેવો પછી વસુદેવજી એ બાળકીને લઈ અને પાછા આવશે. કંસને ખબર પડતા જ કંસ એ બાળકીને મારવા માટે તત્પર થશે. કંસ જેવો જેને મારવા પછાડશે કે તરત જ એ મારા અંશરૂપ કન્યા કંસના હાથમાંથી છટકી જશે. દિવ્ય શરીર ધારણ કરી અને વિંધ્યાચલ નામના પર્વતમાં એ જગત કલ્યાણના કાર્યમાં સ્થાપિત થઈ જશે. આકાશવાણી સાંભળી ગર્ગ મુનિ જગદંબાને પ્રણામ કરી પ્રસન્ન ચિત્તથી મથુરામાં તે આવ્યા. પછી ગર્ગાચાર્યના મુખેથી મહાદેવીનું વરદાન સાંભળી અમને પતિ પત્નીને અત્યંત આનંદ થયો હતો. મારા હૃદયનો તો આનંદ સાગર ઉમટી પડ્યો. ત્યારથી જગદંબાના મહાત્મ્યને હું જાણું છું. જગદંબાની કૃપા મને પ્રાપ્ત થઈ હતી. એના લીધે જગદંબાની મહાત્મ્ય અને જગદંબાના હૃદયને, જગદંબાની કૃપાને હું સારી રીતે જાણું છું. હે દેવર્ષિ, આજે આપના મુખકમળમાંથી મહાત્મ્ય મેં ફરીવાર સાંભળ્યું. આપ જ મને દેવી ભાગવત સંભળાવવાની કૃપા કરો, આવી પ્રાર્થના કરી છે. વસુદેવજીનું કથન સાંભળી નારદજી અત્યંત પ્રસન્ન થયા અને પછી વિધિવત સારા નક્ષત્ર અને સારા મુહૂર્તમાં નારદજીએ વસુદેવજીને દેવી ભાગવતનું કથા સંભળાવી. એ દેવી ભાગવતની કથા સાંભળી અને એના કૃપા પ્રસાદે આ બાજુ કૃષ્ણ ભગવાન જામવંતજીને અત્યંત યાદ આવી ગયું કે હું આટલા દિવસથી યુદ્ધ કરું છું પણ છતાંય પણ આ સામેવાળી વ્યક્તિ હારતી નથી. એવું જોઈ અને એમને મનમાં વિચાર આવ્યો કે મારી સામે યુદ્ધ કરવા સ્વયં નારાયણ એક જ સમર્થ છે. એમને યાદ આવ્યું કે આ સ્વયં ભગવાનના અવતાર સ્વયં રઘુકુળ નંદન રામ જ છે, જે કૃષ્ણનો અવતાર લઈને આવ્યા છે. તો એમણે ભગવાન કૃષ્ણના ચરણોમાં પડી ગયા. સાથે સેમંતક મણિ પણ આપ્યો અને ભગવાનનું યથોચિત પૂજન કરી તેમની પોતાની પુત્રી જામવંતજી સાથે પણ કૃષ્ણ ભગવાનના લગ્ન કરાવ્યા. આવી રીતે દ્વારકા ભગવાન કૃષ્ણ સેમંતક મણિ અને જામવંતજીને લઈ અને દ્વારકામાં પધાર્યા. ભગવાન શ્રી હરિનું આ જે ચરિત્ર હતું તે માણસના અપયશને દૂર કરનાર છે. જે કોઈ પણ મનુષ્ય ભક્તિભાવથી ભગવાન કૃષ્ણની આ કથા અને દેવી ભાગવતની આ મહાત્મ્ય કથાનું જે શ્રવણ અને પઠન કરે છે તેને કોઈ જ જાતનું દુઃખ પ્રાપ્ત થતું નથી. સંસારમાં તેની કોઈ જ ઈચ્છા અધૂરી રહેતી નથી. તે ભવસાગરને પાર કરી અને મોક્ષને પ્રાપ્ત થાય છે. હરિચરિતમિદમ યત કીર્તિરન તીર્થમ દુર્યશોધનમ પઠતિ વિમલ ભક્ત્યા શુદ્ધ ચિત્ત શૃણોતિ સ ભવતિ સુખપૂર્ણ સર્વદા સિદ્ધકામો જગતિ ચ વપુષોંતે મુક્તિ માર્ગમ લભેત. સુતજી બોલ્યા છે કે હે મુનિવરો, હવે તમે દેવી ભાગવતનું મહાત્મ્યને સંભળાવતો બીજો એક પ્રસંગ સાંભળો. એકવાર મુનિ અગત્યજી તેમના પત્ની લોપામુદ્રા કાર્તિકેય સ્વામી પાસે ગયા. કાર્તિકેયને પ્રણામ કરી અનેક જાતની કથાઓ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. કાર્તિક સ્વામીએ દાન, વ્રત, તીર્થ વગેરેના મહાત્મ્યથી ભરપૂર કથાઓ તેમણે સંભળાવી. તેમણે કાશી, મણિકર્ણિકા, ગંગા વગેરે તીર્થધામોનું મહાત્મ્ય પણ વિસ્તારપૂર્વક સંભળાવ્યું. આ સાંભળી અગત્ય મુનિ પ્રસન્ન થયા.
તેમણે જગતના કલ્યાણ અર્થે પરમ તેજસ્વી કાર્તિક સ્વામીને ફરીથી પ્રશ્ન કર્યો કે હે તારક સુરનો અંત કરનાર, આપ દેવોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવો છો, આપ સર્વ શક્તિથી સંપન્ન છો, આપ અમને દેવી ભાગવતનું મહાત્મ્ય અને તેના શ્રવણની વિધિ જણાવવાની કૃપા કરો, જેમાં સાક્ષાત ત્રિલોકજનની નિત્ય સ્વરૂપા ભગવતી દુર્ગાના ચરિત્રોનું વર્ણન છે. આ દેવી ભાગવત નામના પુરાણથી વધીને બીજું કોઈ શ્રેષ્ઠ પુરાણ નથી. આવું અગત્યજી કાર્તિકેય સ્વામીને પ્રશ્ન કરે છે, જે આપણે સ્કંદ પરમાત્મા નામથી પણ પ્રખ્યાત છે એવા કાર્તિક સ્વામીને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, આપની પાસેથી ઘણી બધી કથાઓ સાંભળી, આપ હવે અમને એવી કોઈ કથા સંભળાવો જેનાથી અમારું પણ કલ્યાણ થાય અને જગતનું પણ કલ્યાણ થાય. ભગવતી દુર્ગાના ચરિત્રો સાંભળવાની અમને ઈચ્છા છે, જે દુર્ગાના ચરિત્રોથી શ્રેષ્ઠ કોઈ ચરિત્ર નથી. કાર્તિક સ્વામી બોલ્યા છે કે ભગવતીનું મહાત્મ્ય વિસ્તારથી કોણ વર્ણવી શકે, છતાં પણ હું તમને કહું છું, સાંભળો. ભગવતી સ્વયં જગદંબા સ્વયં એ દેવી ભાગવતમાં બિરાજમાન છે. તેથી દેવી ભાગવતનું પુસ્તક જો પણ ઘરમાં હોય તો એ સ્વયં જગદંબા આપણા ઘરમાં બિરાજમાન છે એવું કહેવાય છે, કેમ કે આ દેવી ભાગવત નામનું પુરાણ એ જગદંબાની વાંગમય મૂર્તિ છે, જેના પઠન કે શ્રવણથી જગતનો કોઈ પણ પદાર્થ દુર્લભ રહેતો નથી. દેવી ભાગવતની કથા જ્યાં પણ થાય છે ત્યાં જગદંબા સ્વયં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે હાજર રહે છે. પૂર્વે હવે કથા સંભળાવતા કાર્તિકેયજી અગત્ય ઋષિને કહે છે, અને સુતજી આ તરફ કોને તો કે ઋષિ મુનિઓને કહે છે કે પૂર્વે વિવસ્વન નામના એક મનુ થયા. એ વિવસ્વાન નામના મનુના પત્ની હતા શ્રદ્ધાદેવી. શ્રદ્ધાદેવી અને વિવસ્વાન મનુએ વશિષ્ઠજીને પાસે પોતાની ઈચ્છા જણાવી કે અમારે પુત્રેષ્ઠી યજ્ઞ કરવો છે, અમારે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવો છે, અમારે કોઈ સંતાન નથી. ત્યારે વશિષ્ઠજી એમને ત્યાં પુત્રેષ્ઠી યજ્ઞ કરવા આવ્યા. વિવસ્વાન મનુને પુત્ર જોઈતો હતો અને એમના પત્ની શ્રદ્ધાદેવીને પુત્રી રત્નની ઈચ્છા હતી. શ્રદ્ધાદેવીએ એમની પોતાની વાત જે બ્રાહ્મણ હોતાઓ સાથે હતા, વશિષ્ઠજીની સાથે બીજા બ્રાહ્મણો હતા, એ હોતાઓને પોતાના મનની વાત જણાવી. માટે વશિષ્ઠજીના જે બ્રાહ્મણો હતા સાથે એમણે એ મુજબ યજ્ઞ કર્યો. યજ્ઞના આશીર્વાદથી અને યજ્ઞના ફળ સ્વરૂપે એ વિવસ્વાન મનુ અને શ્રદ્ધાદેવીને ત્યાં એક પુત્રી રત્નનું પ્રાપ્તિ થઈ. એ પુત્રી રત્નનું નામ ઈલા પાડવામાં આવ્યું. પુત્રી રત્નની પ્રાપ્તિ થવાથી વિવસ્વાન મનુને શંકા ગઈ કે જરૂર કાંઈક ઊંધું ફળ પ્રાપ્ત થયું છે. યજ્ઞમાં અમારે પુત્રની ઈચ્છા હતી, પરંતુ પુત્રીનો જન્મ થયો છે. યજ્ઞમાં કોઈ ભૂલ થઈ હોવી જોઈએ. માટે એ શંકાનું સમાધાન કરવા એ વિવસ્વાન મનુ વશિષ્ઠજીની પાસે જાય છે. વશિષ્ઠજી ધ્યાન ધરી અને જોવે છે તો એમને જોવામાં આવ્યું કે એમના પત્ની જે શ્રદ્ધાદેવી હતા એ શ્રદ્ધાદેવીને પુત્રી રત્ન પ્રાપ્તની ઈચ્છા હતી. માટે એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના કારણે એમને પુત્રી રત્નની પ્રાપ્તિ થઈ છે. ફરીથી એવું ધ્યાન ધરી અને વશિષ્ઠજીએ વાત કરી કે તમારી પત્નીને આવી ઈચ્છા હતી, માટે તમારે ત્યાં પુત્રી રત્નની પ્રાપ્તિ થઈ છે. હવે તમે આગળ જણાવો શું ઈચ્છા છે. ત્યારે વિવસ્વાન મનુ કહે છે કે મારે પુત્ર રત્નની પ્રાપ્તિ જોઈતી હતી. પુત્ર હોય તો મારી આગળ પેઢીઓને તારે અને મારા વંશને તારે. વશિષ્ઠજીએ ભગવાન નારાયણની પ્રાર્થના કરી, ભગવાન નારાયણનું તપ કર્યું અને એમના તપોબળના પ્રભાવથી એ પુત્રી જે ઈલા હતી એ પુત્ર રૂપે પરિવર્તિત થઈ અને એ પુત્ર રૂપે પરિવર્તિત થઈ, જેનું નામ સુદ્યુમ્ન પાડવામાં આવ્યું. સુદ્યુમ્ન મોટો થયો, એ પ્રકાંડ પંડિત થયો, સર્વ પ્રકારની વિદ્યાઓ ગ્રહણ કરી અને વિદ્યાનો વિશારદ થયો. જેમ સમુદ્ર નદીઓનો ભંડાર છે તેમ અત્યંત વિદ્યાઓનો ભંડાર થયો. તે એક દિવસ મોટો થઈ અને જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યો. જંગલમાં શિકાર કરવા જતા જતા એ હિમાલયની નીચે એક વનમાં આવ્યો. તે હિમાલયમાં જે વનમાં આવ્યો હતો તે વનને મહાદેવજીનો શ્રાપ પ્રાપ્ત હતો. કેમ ત્યારે ઋષિમુનિઓએ સૂતજીને પૂછ્યું કે એવો તે કેવો શ્રાપ પ્રાપ્ત હતો.
ત્યારે સૂતજીએ કહ્યું કે મહાદેવજી એમના પ્રિયતમા મા ભગવતી પાર્વતી સાથે એક વખત એ વનમાં વિહાર કરી રહ્યા હતા, એમની સાથે ક્રીડા કરી રહ્યા હતા. ત્યારે કોઈ ઋષિમુનિઓ ત્યાં આવી ચડ્યા અને ભગવાનના વિહારમાં ભંગ થયો. ત્યારે ભગવતી પણ શરમાઈ અને ત્યાંથી કૈલાશ પર ચાલ્યા ગયા અને મહાદેવજીને સમજાઈ ગયું કે જરૂર ભગવતી એમનાથી નિરાશ થઈ ગયા છે. ત્યારે મહાદેવજીએ એ વનને શ્રાપ આપી દીધો કે આ વનમાં શિવ અને શક્તિ સિવાય કોઈ પણ આવશે તો એ નારી બની જશે. અને પછી કીધું કે આજથી જે કોઈ પણ પુરુષ આ વનમાં પ્રવેશ કરશે તો તે સ્ત્રી બની જશે. એ દિવસથી એ વનમાં પગ મૂકવાનું કોઈ જ સાહસ કરતું નહીં. આ વાતથી અજાણ્યા સુદ્યુમ્નએ એકાએક એ વનમાં પ્રવેશ કરી લીધો અને એ સ્ત્રી બની ગયો. તેમની સાથે પણ જે હતા એ બધા પણ સ્ત્રી બની ગયા. ઘોડો પણ ઘોડી બની ગયો. એક દિવસ એ સ્ત્રી વનમાં ભટકતી ભટકતી બુદ્ધના આશ્રમે આવી ચડી. બુદ્ધના આશ્રમે આવી અને બુદ્ધ ઋષિને એમનામાં વિકાર ઉત્પન્ન થયો. બુદ્ધ ઋષિને કામની તૃપ્તિ માટે એમની પાસે પ્રેમની માગણી કરી. આ બાજુ તે સ્ત્રીએ પણ સોમના પુત્ર બુદ્ધને પતિ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે સ્ત્રી બુદ્ધની સાથે હાસ્ય વિલાસ કરતી બુદ્ધના આશ્રમમાં રહેવા લાગી. સમય જતા બુદ્ધ દ્વારા એને પુરુરવા નામના પુત્રની પ્રાપ્તિ થઈ. સ્ત્રી બુદ્ધના આશ્રમમાં ઘણા વર્ષોથી સુખપૂર્વક રહેવા લાગી. એક દિવસ અચાનક તેમને પોતાનું પૂર્વ જીવન એટલે કે એમને તો એવું થયું કે હું તો આવો સુદ્યુમ્ન નામનો પુરુષ હતો, તો હું સ્ત્રીમાંથી સ્ત્રી બની ગયો હતો. આ વૃત્તાંત એમને યાદ આવી ગયું. પછી તરત જ એ વશિષ્ઠજી પાસે ગઈ અને વશિષ્ઠજી પાસે જઈ અને પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરી. વશિષ્ઠજીએ વૃત્તાંત જાણી અને ભગવાન મહાદેવની પૂજા કરી. ભગવાન વશિષ્ઠજી બોલ્યા છે કે હે પ્રભુ, આપ કલ્યાણ મૂર્તિ છો, મંગળનું સ્વરૂપ છો, શરણાગતનો ભય હરનારા વૃષભ વાહન અને શરણ લેવા યોગ્ય પરમાત્માને વારંવાર નમસ્કાર કરું છું. હે મહાદેવ, જે જગદંબા આપના અર્ધાંગિની છે, ચંદ્રમાં આપની લલાટમાં સુંદરતા વધારે છે, આપ ભક્તોને ભુક્તિ અને મુક્તિ પ્રદાન કરનાર નીલકંઠ છો, આપને મારા નમસ્કાર હોજો. વશિષ્ઠજીની આવી સ્તુતિ સાંભળી અને મહાદેવ ત્યાં પ્રગટ થયા. તેઓ નંદીની ઉપર જગતજનની પાર્વતી સાથે બેઠેલા હતા. તેમનું દિવ્ય સ્વરૂપ કરોડો સૂર્યના સમાન પ્રકાશિત થઈ રહ્યું હતું. ચાંદીના પર્વત જેવો તેમનો શ્વેત વર્ણ અને 3 નેત્રવાળા લલાટમાં ચંદ્રમાં શોભી રહ્યો હતો. તેમણે અત્યંત પ્રસન્ન થઈ શરણમાં આવેલા મુનિવર વશિષ્ઠજીને પ્રેમપૂર્વક કહ્યું કે હે વિપ્રવર, તમારી જે કાંઈ પણ ઈચ્છા હોય તે તમે પ્રગટ કરો. ત્યારે વશિષ્ઠજીએ પોતાની ઈચ્છા જણાવી કે આ ઈલા વશિષ્ઠજીએ એમની પાસે ઈલાને પુરુષ બનાવવાની ઈચ્છા પ્રગટ કરી. ત્યારે મહાદેવજીએ પ્રશ્ન થઈ અને કહ્યું કે હે વશિષ્ઠજી, જાઓ, આ ઈલા 1 મહિનો પુરુષ અને 1 મહિનો સ્ત્રી બનશે. વિચાર કરો કે આજનું વિજ્ઞાન કેટલું છે અને એ સમયનું વિજ્ઞાન કેટલું આગળ હતું કે ભગવાન એક ઋષિના તપોબળથી એમને એવી એક મંત્ર શક્તિથી એમને એવું વરદાન પ્રાપ્ત થયું. એને ઋષિની તાકાત એવી હતી કે જે એક સ્ત્રીને 1 મહિનો પુરુષમાં અને 1 મહિનો સ્ત્રીમાં પરિવર્તિત કરાવી શકતા હતા. એ એમના તપોબળની તાકાત હતી. એ સમયનું વિજ્ઞાન અને આજ સમયનું વિજ્ઞાન, એ સમયે પણ એટલું વિજ્ઞાન આગળ હતું. શંકર ભગવાન પાસેથી આવું વરદાન મેળવી અને વશિષ્ઠજીને છતાં પણ સંતોષ ન થયો. તેથી તે જગદંબાને પ્રણામ કર્યા. જગદંબા બોલ્યા, જગદંબાનું પૂજન કરી અને જગદંબાને કહ્યું કે આ ઈલા પુરુષમાં હંમેશા પુરુષ બની જાય તેવી અમારી ઈચ્છા છે, તો હે જગદંબા, તમે એવા આશીર્વાદ આપો. ત્યારે જગદંબાએ કહ્યું કે તમે ઘરે જઈ અને સુદ્યુમ્નને કહો કે એ ઘરે જઈ અને મારી ભક્તિ અને પૂજન કરે, મારા દેવી ભાગવતનું શ્રવણ કરે. એ દેવી ભાગવતના શ્રવણથી સુદ્યુમ્ન કાયમી સ્ત્રીમાંથી પુરુષપણાને પ્રાપ્ત કરશે. આવું કહી અને ભગવાન મહાદેવ અને ભગવતી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. વશિષ્ઠજી મનથી દિશાને પ્રણામ કરી પોતાના આશ્રમમાં આવ્યા. સુદ્યુમ્નને બોલાવી દેવી આરાધનાની વાત કરી. આસો મહિનાના શુક્લ પક્ષની નવરાત્રિનો જે વિધિ છે એ નવરાત્રિના નવાન્ન પારાયણનો વિધિ જણાવ્યો. એ વિધિ જણાવી
અને જગદંબાની પૂજા કરી રાજા સુદ્યુમ્ને દેવી ભાગવત સાંભળવાનો આરંભ કર્યો. આ કથાનું શ્રવણ કરવા દૂર દૂરથી મુનિવૃંદો આવ્યા. સુદ્યુમ્ને એક ચિત્તથી ભગવાનની અને ભગવતીની આ કથા સાંભળી. આ કથા સાંભળવાથી એ સુદ્યુમ્ન કાયમી માટે સ્ત્રીમાંથી પુરુષપણાને પ્રાપ્ત થયો. અને આવી રીતે જે મનુષ્ય પરમ અમૃત સમાન આ કથા અને પ્રસંગને પ્રેમથી વાંચશે અને શ્રવણ કરશે તે આ લોકમાં સમગ્ર કામનાઓ મેળવી અંતે દેવીની કૃપા પ્રાપ્ત કરી અને જગદંબાના ધામને પ્રાપ્ત કરે છે. સુતજી બોલ્યા છે કે હે ઋષિમુનિઓ, આ કથા સાંભળ્યા પછી અગત્યની ઈચ્છા તો પણ પૂર્ણ ન થઈ અને તેમણે નમ્રતાપૂર્વક કાર્તિક સ્વામીજીને કહ્યું કે હે કાર્તિકેયજી, અમારે હજી પણ આગળ કથા સાંભળવાની ઈચ્છા છે, તો આપ કોઈ હજી પણ અમને એવું ચરિત્ર સંભળાવો જેનાથી જગદંબામાં અમારી ભક્તિ ગાઢ થાય. કાર્તિકજી બોલ્યા છે કે હે અગત્ય મુનિ, દેવીની કથાઓ અનોખી છે, તેમની મહિમાનો કોઈ જ પાર છે નહીં. એમની વાણી, એમનું વર્ણન કરવું એ વાણીથી પણ પર છે. એમના અંશમાં ભાગવતનો મહિમા કહેવામાં આવ્યો હોય, ધર્મનું વિસ્તારથી વર્ણન હોય અને ગાયત્રીનો મહિમા પણ જેમાં વર્ણવવામાં આવ્યો હોય તેને દેવી ભાગવત કહેવાય છે. આ કથા ભગવતીના સંબંધવાળી હોય, ભગવતીના ચરિત્ર રૂપ છે, માટે જ એમને દેવી ભાગવત રૂપથી ઓળખાય છે. ભગવાન મહાદેવ, બ્રહ્મા અને નારાયણ સહિત બધા દેવો પણ જગદંબાની આરાધના કરે છે. ત્રિગુણાત્મક શક્તિ એ જ જગદંબાની શક્તિ છે. હે મુનિઓ, સાંભળો છો, એક કથા સંભળાવું છું. પૂર્વે ઋત્વાક નામના એક ઋષિ હતા. એ ઋત્વાક નામના ઋષિ એ અત્યંત વિદ્વાન હતા. એ ઋત્વાક નામના ઋષિને ત્યાં સમય જતા એક પુત્ર રત્નનો જન્મ થયો. એ પુત્ર એ દિવસે ને દિવસે બીમાર રહેતો અને મોટો થઈ અને ખૂબ જ ઉદ્ધત બની ગયો. આવું જોતા ઋષિ ઋત્વાકને એકદમ ચિંતા થવા લાગી કે મારા એવા કયા જન્મના પુણ્ય હશે, કે મારા એવા કયા જન્મના પાપ હશે કે જેના લીધે મારે ત્યાં આવા પુત્રની પ્રાપ્તિ થઈ, મારે ત્યાં આવા પુત્રનો જન્મ થયો. એમણે વિચાર્યું કે મેં ક્યારેય કોઈ ગુરુની નિંદા નથી કરી, ક્યારેય મેં કોઈનો અપરાધ નથી કર્યો, મેં ક્યારેય મારા નિત્ય કર્મોમાંથી ચૂક્યો નથી, તો મારે ત્યાં આવા પુત્રનો જન્મ કેમ થયો? આવી ચિંતા કરતા કરતા એ ઋષિ ગર્ગાચાર્યને ત્યાં ગયા. ગર્ગાચાર્યજીની પાસે આવી અને પોતાની ચિંતા વ્યક્ત કરી. ત્યારે ગર્ગાચાર્યજી એ જ્યોતિષમાં શ્રેષ્ઠ હતા. એમણે એમના પુત્રના જન્માક્ષર જોયા અને જન્માક્ષર જોઈ અને ઋત્વાક મુનિને જણાવ્યું કે હે ઋષિ, તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. તમારા કર્મ તો ઉત્તમ છે, પણ એ તમારો જે આ પુત્ર છે એનો જન્મ રેવતીના ચોથા ચરણમાં થયો છે, જેને ગંડાત યોગ તરીકે ઓળખાય છે. એ રેવતીના ગંડાત યોગની અસરના કારણે આટલો ઉદ્ધત છે. ત્યાં આવું સાંભળતા જ એ ઋષિ ઋત્વાક ધરતી પર ઢળી પડ્યા. એમનાથી આ સહન ન થયું અને ઉઠી અને એમણે રેવતી નક્ષત્રને શ્રાપ આવ્યો કે હે રેવતી નક્ષત્ર, જા તે મેં વગર અપરાધે મારું અહિત કર્યું છે, કે જા તું આકાશમાંથી પડી જા. મુનિ ઋત્વાકના મુખેથી શ્રાપ નીકળ્યો. આવો શ્રાપ સાંભળતા જ એ રેવતી નક્ષત્ર સોમમંડળમાંથી નીચે પડી ગયું. અને સાંભળજો, એ રેવતી નક્ષત્ર જ્યાં પડ્યું એ આજનો ગિરનાર એટલે કે કુમુદગીરી પર્વત પર પડ્યું. એ રેવતી નક્ષત્ર પડતા જ એમાંથી એક કન્યાનો જન્મ થયો. એ કન્યાનું નામ પણ રેવતી પડ્યું. એ કન્યા પ્રમુચ નામના એક ઋષિને દ્રષ્ટિ પડી, જે અત્યંત લક્ષ્મીની જેમ શોભાયમાન હતી. પ્રમુચ ઋષિનો આશ્રમ પણ ત્યાં કુમુદગીરી, આજનો ગિરનાર, રેવતગીરી અને કુમુદગીરી, આવી રીતે ગિરનારના ઘણા બધા નામ છે. એમાંથી એક એનું નામ છે કુમુદગીરી. પ્રમુચ ઋષિનો આશ્રમ પણ એ કુમુદગીરી પર્વત પર હતો. પ્રમુચ ઋષિએ એ કન્યાને જોઈ અને તે પોતાના ઘરે લઈ આવ્યા. એ કન્યા ધીમે ધીમે મોટી થવા લાગી. સુંદર કન્યા યુવાન વયે પહોંચી ત્યારે યોગ્ય વર મેળવવાની ચિંતાથી ઋષિ ચિંતા કરવા લાગ્યા. અનેક પ્રકારે તપાસ કરવા છતાં મુનિને રેવતી માટે યોગ્ય વર મેળવવામાં સફળ ન થયા. ત્યારે તેઓ અગ્નિશાળામાં જઈ અગ્નિદેવની ઉપાસના કરવા લાગ્યા.
એ પ્રમુખ ઋષિએ યજ્ઞો કરવા લાગ્યા અને યજ્ઞ દ્વારા અગ્નિદેવની ઉપાસના કરી. અગ્નિદેવની ઉપાસનાથી અગ્નિદેવ અત્યંત પ્રસન્ન થઈ જાય છે. એ અગ્નિદેવ પ્રસન્ન થતા જ પ્રમુખ ઋષિને ખૂબ જ સારું આશીર્વાદ આપે છે અને કહે છે કે હે ઋષિ, તમારી ચિંતાનું સમાધાન હું કરી આપું છું. જાઓ, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ તમારી રેવતી એ રાજા દુર્દમને પરણશે. એને રાજા સામેથી તમારે આશ્રમે આવશે અને તમારી દીકરી સાથે વિવાહ કરશે. ધર્મમાં રાજા દુર્દમ એ પ્રિયવ્રતના વંશમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ વિક્રમશીલ અને તેમની માતાનું નામ કાલિંદી હતું. રાજા જ્યારે આશ્રમ એક વખત રાજા ફરતા ફરતા પ્રમુખ ઋષિના આશ્રમમાં આવી પહોંચ્યા. ત્યાં આવી અને અજાણતા જ એમના મુખમાંથી નીકળી ગયું કે હે પ્રિય ભગવાન મહર્ષિ આ આશ્રમમાંથી ક્યાં ગયા છે? હું તેમના ચરણોના દર્શન કરવાની ઈચ્છા છે. રેવતીએ કહ્યું કે હે મહારાજ, મુનિવર હમણાં જ અગ્નિશાળામાં ગયા છે. આ સાંભળી રાજા તરત જ અગ્નિશાળા એટલે કે યજ્ઞશાળામાં દ્વાર પર પહોંચી ગયા. તેઓ રાજવીના વેશમાં હતા. તેમણે નમ્રતાપૂર્વક મુનિને પ્રણામ કર્યા. મુનિએ તેમના શિષ્યને કહ્યું કે હે ગૌતમ, જા અર્ઘ્ય લાવ. રાજા અર્ઘ્ય આપવા માટે અધિકારી છે. તે ઘણા સમય અહીં આવેલ છે. વળી તે આપણા જમાઈ છે. રાજા તો વિચારમાં પડી ગયા. એ તો આખા વૃત્તાંતથી અજાણ છે, એને ખબર નથી. અને આ પ્રમુખ ઋષિએ એમને સીધા જમાઈ કહી દીધા. ત્યારે રાજા દુર્દમ એમને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, માફ કરજો, હું તમારા આશ્રમે આવ્યો, તમારા દર્શન માટે આવ્યો, પણ આપે મને જમાઈ કયો એ મને વાત ગળે ઉતરી નહીં. માટે આપ મને જણાવશો. ત્યારે પ્રમુખ ઋષિએ આખું અગ્નિદેવના વરદાનનો વૃત્તાંત કહી સંભળાવ્યો અને કહ્યું કે પૂર્વથી જ આ નિર્ધારિત છે, માટે આપ મારી કન્યા રેવતીને પરણો. આપને વિધિની વિધાનના લીધે થઈને જ આપના મુખમાંથી મારી પુત્રી રેવતી માટે હે પ્રિય એવો શબ્દ પણ નીકળ્યો છે. માટે આપ મારી કન્યાને પરણો. રાજાએ કહ્યું કે હે ઋષિમુનિ, હે પ્રભુ, મારે કોઈ એવો ખરાબ ભાવ ન હતો, પણ છતાં પણ આપની જે ઈચ્છા છે તેના લીધે હું આપની વાતનો જરૂર સ્વીકાર કરીશ. મુનિની વાત સાંભળી અને રાજા ચૂપ થઈ ગયા અને તેમણે લગ્નની તૈયારી કરવા લાગ્યા. પાણી સંસ્કાર કરવાના કાર્યમાં મુનિને વ્યસ્ત જોઈ રેવતીએ તેમના પિતા પ્રમુખ ઋષિને કહ્યું કે હે પિતાશ્રી, હું લગ્ન જરૂર કરીશ, પણ કેવી રીતે? હું રેવતી નક્ષત્રમાં જ લગ્ન કરીશ. જો રેવતી નક્ષત્રમાં લગ્ન કરાવશો તો જ હું લગ્ન કરીશ, નહીતર લગ્ન કરીશ નહીં. કન્યાએ કહ્યું, પિતાશ્રી, જો રેવતી સિવાયના નક્ષત્રમાં મારું લગ્ન થાય એ યોગ્ય નહીં ગણાય, તેથી આપને હું પ્રાર્થના કરું છું. આમ વારંવાર જીદ કરવા લાગી. ઋષિ બોલ્યા કે પૂર્વે ઋત્વાક મુનિએ રેવતી નક્ષત્રને નક્ષત્ર મંડળમાંથી પાડી દીધું હતું, એનું ત્યાં સ્થાન છે જ નહીં, તો પછી તું આ નક્ષત્રમાં લગ્ન કરવાનું કેમ કહે છે? કન્યાએ કહ્યું, શું એકલા ઋત્વાક ઋષિ જે હતા એ જ તપસ્વી હતા? તમે તો અતિ વિદ્વાન છો, અતિ તપસ્વી છો. શું તમારું તપોબળ એવું નથી કે તમે એ રેવતી નક્ષત્રને ફરીથી એ નવમંડળમાં સ્થાપિત કરી અને મારા વિવાહ રેવતી નક્ષત્રમાં કરાવી શકો? ત્યારે ઋષિએ પોતાની પુત્રીની જીદ સાંભળી. એક સ્ત્રી હટ છે જેની પાસે આપણે બધાએ નતમસ્તક થવું પડે, માટે પોતાની પુત્રીની હઠ સાંભળી અને ઋષિએ આશીર્વાદ આપ્યા કે હે પુત્રી, ભલે તારે જેમ ઈચ્છા છે એમ જ હું કરીશ. તારું કલ્યાણ થાવ. આજે જ રેવતી નક્ષત્રને સોમ માર્ગથી સ્થાપિત કરી અને તારા લગ્ન કરીશ. કાર્તિક સ્વામીએ આગળ કહ્યું કે હે અગત્ય ઋષિ, મુનિએ તરત જ પોતાના તપોબળથી નક્ષત્ર મંડળમાં રેવતીને સ્થાપિત કરી દીધું. પછી તે નક્ષત્રમાં વિવાહ કરી અને મુનિએ રેવતી કન્યાને રાજા દુર્દમના હાથમાં સોંપી દીધી. લગ્ન બાદ મુનિએ રાજાને કહ્યું કે હે વીર, તમારે શું જોઈએ છે? રાજા દુર્દમે કહ્યું કે હે પ્રભુ, હે મુનિરાજ, મને મનવંતરનો અધિષ્ઠાતા પુત્રનો પ્રાપ્ત થાવ. ત્યારે ઋષિએ કહ્યું કે હે રાજન, જાઓ તમે તમારે ત્યાં જઈ અને દેવી ભાગવતનું 5 વખત શ્રવણ કરજો. દેવી ભાગવતનું 5 વખત શ્રવણ કરવાથી તમારે ત્યાં જરૂર પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. જે પુત્ર હશે એ રેવતીના ગર્ભથી 5મો રૈવત નામનો મનુ થશે, જે વેદતા થશે, શાસ્ત્રોના તત્વને જાણનાર, ધર્મવાન અને
અજીત એટલે કે કોઈ પણ જીતી ન શકે એવા પરાક્રમ વાળો થશે. મુનિના આશીર્વાદ સાંભળી રાજા પોતાના રાજ્ય તરફ ચાલ્યો ગયો. એક વખત મહાત્મા લોમસ ઋષિજી એમના રાજભવનમાં પધાર્યા. ત્યારે રાજાએ તેમને પ્રણામ કરી અને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે મુનિવર લોમસજી, મારે પુત્રની પ્રાપ્તિની ઈચ્છા છે, તો આપ કૃપા કરી અને મને દેવી ભાગવતની કથા સંભળાવો. રાજાની વાત સાંભળી અને લોમસ ઋષિ અત્યંત પ્રસન્ન થયા. લોમસ ઋષિએ વિધિવત રાજાને 5 વખત દેવી ભાગવતની કથા સંભળાવી. એ દેવી ભાગવતના કૃપા પ્રસાદથી રાજાની પત્ની એ ગર્ભવતી થઈ અને રેવતીને ત્યાં એક ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થઈ, જેનું નામ રૈવત પાડવામાં આવ્યું. એ રૈવત અત્યંત વિદ્વાન થયો. મૂળ કહેવાની વાત એ છે કે જગદંબાની કથા અને જગદંબાની આરાધના એ અત્યંત ફળ આપનારી છે. જેની કથા એ અત્યંત ફળદાયી છે, સુખ પ્રાપ્ત કરનારી છે. દરેક ભોગ એ જગદંબાની કથાથી પ્રાપ્ત કરી શકાય છે. કાર્તિક સ્વામીજી કહે છે કે હે અગત્યજી, જગદંબાનું આ સર્વશ્રેષ્ઠ અનેરું મહાત્મ્ય કહેવાની મારામાં આમ તો શક્તિ નથી. હું તો અલ્પજ્ઞ છું. મા ભગવતીની કથા એ અત્યંત અપ્રતિમ છે, મહાન છે. હું તો માનો બાળક છું. આવી રીતે રેવતી નક્ષત્ર અને ઋષિ પ્રમુચે જગદંબાની આરાધના કરી હતી. જે જગદંબાની આરાધના ગિરનાર પર કરવામાં આવી હતી, તેથી જ આજે પણ આપણે જોઈએ છીએ કે ગિરનાર ઉપર મા અંબાનું મંદિર છે. એ મા અંબાનું મંદિર આ જગદંબાની આરાધના કારણે છે. અને મા જગદંબા એ સમયથી રેવતી નક્ષત્રના સ્થાપિત કરવાથી ત્યાં ગિરનાર ઉપર આજે પણ બિરાજમાન છે. આજે પણ ગિરનાર પર જઈએ તો મા જગદંબા દરેકને સારા સારા ફળ આપનારી છે. અને એ જગદંબાનું દર્શન એ અત્યંત સુખદાયી છે. આગળ ક્રમમાં જણાવતા ઋષિઓ બોલ્યા છે કે હે મહાભાગ સુતજી, તમે તમારા મુખેથી અમે દેવી ભાગવતનું મહાત્મ્ય તો સાંભળ્યું, કથા સાંભળી, પણ હવે આ દેવી ભાગવતનો વિધિ શું છે, એના વક્તાના ગુણો શું, શ્રોતાના ગુણો શું, એને સાંભળવાનો વિધિ શું, કેવી રીતે સાંભળવી, કેટલા દિવસ સાંભળવી, એના કયા દેવતાઓનું પૂજન કરવું, એ બધું જ અમારે સાંભળવાની ઈચ્છા છે, આપ જણાવો. ત્યારે સુતજી બોલ્યા છે કે હે મુનિઓ, તમે બધાય દેવી ભાગવતનો શ્રવણ વિધિ સાંભળો. કારણ કે આ પુરાણનું વિધિવત શ્રવણ કરવામાં આવે તો મનુષ્યની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અષાઢ માસથી આરંભ કરી અને 6 મહિના સુધી આ પુરાણ સાંભળવું ઉત્તમ ગણાય છે. હસ્ત, અશ્વિની, મૂળ, પુષ્ય, રોહિણી, શ્રવણ અને મૃગશીર્ષા તથા અનુરાધા નક્ષત્ર શુભ તિથિએ તથા શુભ વારે પુરાણનું શ્રવણ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આવી રીતે કોઈ પણ દિવસે અષાઢ મહિનાથી લઈ અને કોઈ પણ 4 નવરાત્રિમાં ભગવતીની કથા સાંભળી શકાય છે. કથાનું આયોજન કરવામાં, કથાનું આમંત્રણ ચારેય દિશામાં મોકલીને જણાવવું જોઈએ કે અહીંયા જગદંબાની કથા થવાની છે, તો અવશ્ય પધારજો. સૂર્ય ભક્તો, ગણપતિના ઉપાસકો, મહાદેવના ભક્તો તથા વૈષ્ણવો તે બધા જને આ કથા સાંભળવા માટે અધિકારી છે. કારણ સર્વ દેવતાઓ પણ જગદંબાની જ આરાધના કરે છે. નારાયણ હોય, સૂર્યદેવ હોય, મહાદેવ હોય કે ગણપતિના ઉપાસકો હોય, બધા જ જગદંબાની ઉપાસના કરે છે અને જગદંબાની આરાધના કરે છે. દેવી ભાગવતની કથા એ અમૃત વર્ષા કરે છે, જીવનના સાર્થક્યની દિશા ખોલે છે. માટે જગદંબાની કથા એ ભક્તિભાવથી સાંભળવી જોઈએ. જે કોઈ પણ કથા સાંભળવા આવે એ કથામાં સાંભળવા આવનાર સ્ત્રી અને પુરુષો માટે અલગ બેસવાની વ્યવસ્થા કરવી જોઈએ. દરેકનું સ્વાગત કરવું જોઈએ. આ પુરાણના વક્તાના પણ ગુણો દર્શાવવામાં આવ્યા છે. તો કે વક્તા કેવો હોવો જોઈએ? તો કે વક્તા એ દેવી ઉપાસક, દરેક શાસ્ત્રનો જ્ઞાતા, દયાશીલ, નિષ્પૃહી, ઉદાર અને સત અસતના વિવેકનું જ્ઞાન ધરાવનાર હોવો જોઈએ. કોઈ એ વિદ્વાન પુરુષ હોવા છતાં નમ્રતા અને હિંસાથી રહિત હોવો જોઈએ. આ પુરાણના વક્તાના નિયમો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત નિર્લોભી, ઉદાર, નમ્ર, અહિંસા વગેરેના ગુણોનું પણ એ આચરણ કરતો હોવો જોઈએ. પાખંડી, ઢોંગી, સ્ત્રીલંપટ, ધર્મઢોંગી, કટુભાષી અને ક્રોધી સ્વભાવનો વક્તા દેવી ભાગવત માટે અયોગ્ય જાણવામાં આવ્યો છે. કથા આરંભના દિવસે શ્રોતા અને વક્તા બંને ક્ષોર કર્મ
કરાવી અને નિત્ય કર્મ પણ કરાવવું જોઈએ. કથા શ્રવણની યોગ્યતા સિદ્ધિ માટે સૌપ્રથમ ગૌદાન પણ કરવું જોઈએ. ત્યાર પછી ગણપતિ આદિ દેવોનું પૂજન કરી અને કથા સાંભળવી જોઈએ. જેટલા દિવસ પણ કથા ચાલે એટલા દિવસ માતૃકાઓનું, યોગિનીઓનું, બ્રાહ્મણોનું પૂજન કરવું જોઈએ, દાન પુણ્ય કરવા જોઈએ અને સાથે સાથે કુમારી નાની નાની બાળકીઓનું પણ પૂજન કરવું જોઈએ. જે કુમારી પૂજન વગર કોઈ જ પણ કથા કે કોઈ પણ યજ્ઞ કે કોઈ પણ જગદંબાના આરાધનનું ફળ પ્રાપ્ત થતું નથી. માટે આ નવા યજ્ઞમાં કુમારી એટલે કે બાળકીઓનું પૂજનનું પણ અત્યંત મહત્વ દર્શાવવામાં આવ્યું છે. હવે સાંભળો, કથા શ્રવણ માટે બેસનારાના નિયમો જણાવું છું. જે લોકો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં ભેદ દ્રષ્ટિ રાખે છે, ભગવતી જગદંબા ઉપર આસ્થા નથી, જે પાખંડી, હિંસક, નાસ્તિક, લુચ્ચા, કપટી, બ્રાહ્મણોનો દ્રોહ કરનારા હોય તેઓ કથા શ્રવણ માટે અધિકારી નથી. માટે કહ્યું છે કે જે લોકો હિંસા કરે છે, જે લોકો ખોટું બોલનારા હોય, કપટ કરનારા હોય, જે લોકો બ્રાહ્મણનો દ્રોહ કરનારા હોય, બ્રાહ્મણનું ધન લઈ લેનારા હોય, તે લોકો આ કથાને સાંભળવા માટે અધિકારી નથી. એટલે આમાં પણ કહ્યું છે કે અધિકાર વગર જ્ઞાન નકામો. અધિકાર ન હોય એને જ્ઞાન પણ પીરસાય નહીં. મૂર્ખ પાસે ક્યારેય શાસ્ત્રાર્થ થાય નહીં, આવું શાસ્ત્રો પણ કહે છે. બ્રાહ્મણોનું ધન હરી લેનાર, પારકી સ્ત્રી તથા પારકા ધન પર નજર રાખનાર તથા દેવતાઓનું ધન હરી લેવામાં જે તત્પર હોય તેઓને પણ કથા શ્રવણનો અધિકાર પ્રાપ્ત નથી. આ નવા યજ્ઞ કથામાં વક્તા અને શ્રોતા બંનેએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જમીન પર સૂવું જોઈએ, સત્ય બોલવું જોઈએ, ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. આવી રીતે કથા સાંભળવી. જો થઈ શકે તો ઉપવાસ કરવું, ઉપવાસ ન થાય તો ભોજન કરવું. પણ એ ભોજન કેવું કે આળસ અને પ્રમાદને પ્રાપ્ત ન થવા દે એવું ભોજન કરવું જોઈએ. કામ ક્રોધ ન કરવા. એ કથા ચાલતી હોય ત્યારે કામ અને ક્રોધથી પણ દૂર રહેવું. કોઈની નિંદા પણ ન કરવી જોઈએ અને અહંકારને પણ છોડવા જોઈએ. બ્રાહ્મણોના દ્રોહી, પતિત, અસંસ્કારી, ચંડાળ, યવન, અંત્યજો, ઋતુ ધર્મવાળી સ્ત્રી તથા વેદોનું જ્ઞાન ન હોય તેવા માણસો સાથે વાત પણ ન કરવી જોઈએ. વેદ, ગાય, બ્રાહ્મણ, ગુરુ, સ્ત્રી, રાજા, મહાપુરુષો, દેવતા અને દેવતાના ભક્તોની નિંદા સાંભળવા નહીં. એટલે આ શાસ્ત્રમાં કહ્યું છે કે 9 દિવસ સુધી, જ્યાં સુધી આ કથાનું વ્રત તમે લ્યો ત્યાં સુધી કોઈની નિંદા સાંભળવી નહીં. એમાં કીધું છે કે ખાસ કોઈ પણ દેવતાની, કોઈ બ્રાહ્મણની, ગૌ માતાની, પોતાના ગુરુની, કોઈ પણ સ્ત્રીની કે રાજાની આટલાની નિંદા તો ખાસ સાંભળવી જોઈએ નહીં. આ સમયે કેવા નિયમ ધારણ કરવાના? તો કે દયાળુતા લાવવી જોઈએ, ઓછું બોલવું, પવિત્રતા જાળવવી, નિષ્કપટથી વ્યવહાર કરવો, મિતભાષી અને ઉદાર મન રાખવું. આટલા કીધા છે કે આટલા ગુણો તમારે સ્વયં એ 9 દિવસ સુધી ધારણ કરવા જોઈએ. જો આટલું હોય તો જ તમને કથાનું ફળ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય, જે કોઈ પણ રોગવાળા હોય, સંતાનહીન હોય તેમણે આ કથાને ભક્તિપૂર્વક શ્રવણ કરવી જોઈએ. જે સ્ત્રીઓ દુર્ભાગી છે, જે સ્ત્રીને એક સંતાન પછી બીજું સંતાન પણ પ્રાપ્ત નથી થતું, તેમણે તો આ કથા અવશ્ય સાંભળવી જોઈએ. તેવી સ્ત્રીઓ ભગવતીની આ કથા સાંભળે તો તેમને પુત્રની કે પુત્રીની પ્રાપ્તિ થાય છે. ભગવતી જગદંબાના કથા શ્રવણથી મનુષ્યની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવતીની કથા 9 દિવસ, ભગવતીની કથાના 9 દિવસ એ યજ્ઞના સમાન છે. તેમાં કરેલું દાન, હોમ તથા જપ અનેક ગણા ફળને પ્રાપ્ત કરાવનાર છે. આ પ્રમાણે 9 દિવસ સુધી આ વ્રત કરી અને તેનું ઉદ્યાપન કરવું જોઈએ. ફળની ઈચ્છા રાખનાર મનુષ્યે મહાઅષ્ટમીના વ્રતની જેમ આ વ્રતનું ઉદ્યાપન કરવું જોઈએ. જે કોઈ પણ મનુષ્ય કથા ચાલતી હોય તે દિવસો દરમિયાન કુમારિકાઓનું, સૌભાગ્યવતી સ્ત્રીઓનું, બ્રાહ્મણોનું પૂજન કરી તેમને જમાડે છે, પ્રાર્થના કરે છે. તેમના દરેક કાર્યો સિદ્ધ થાય છે, એમાં કોઈ સંશય નથી. કથાની પૂર્ણાહુતિના દિવસે સર્વ દોષોના શમન માટે ગાયત્રી સહસ્રનો તથા વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો જોઈએ. જેના સ્મરણથી તથા દિવ્ય નામોના ઉચ્ચારણથી યજ્ઞ અને ક્રિયાઓમાં કાંઈ જ અપૂર્ણતા રહેતી નથી. ભગવાન નારાયણનું કીર્તન અવશ્ય કરવું જોઈએ. વળી સમાપ્તિના દિવસે દુર્ગા સપ્તશતીના મંત્રોથી, દેવી ભાગવતના મૂળપાઠથી અથવા નવારણ મંત્રથી કે ગાયત્રી મંત્રથી દૂધપાકનો હોમ કરવો જોઈએ. એટલે કે ખીરથી
હોમ કરવો જોઈએ. ખીરનું દ્રવ્ય ભગવતીને અત્યંત પ્રિય છે. વળી દેવી ભાગવત એ સ્વયં ગાયત્રીનું સ્વરૂપ જ છે, શાસ્ત્ર પણ કહે છે. અને આ જે પુરાણનું મહાત્મ્ય જે છે એ મહાત્મ્ય પણ એમ વર્ણવે છે કે દેવી ભાગવત એ સ્વયં બીજું ગાયત્રીમાં ભગવતીનું વાંગ્મય સ્વરૂપ છે. કથાવાચકને વસ્ત્રો, દ્રવ્ય, સુવર્ણ આદિથી સંતુષ્ટ કરવા જોઈએ, કારણ કથાવાચકના પ્રસન્ન થવાથી દરેક દેવતાઓ પ્રસન્ન થાય છે. વળી બ્રાહ્મણોને ભક્તિપૂર્વક જમાડી દક્ષિણાઓ વડે સંતુષ્ટ કરવા જોઈએ, કારણ કે બ્રાહ્મણો એ પૃથ્વી પરના દેવ છે. તેઓ પ્રસન્ન થઈ જાય તો તમારી સર્વ મનોકામનાને પૂર્ણ કરનાર છે. આ દેવી ભાગવતની કથામાં પણ બ્રાહ્મણોનું વર્ણન કહ્યું છે કે બ્રાહ્મણ ધરતી પરનો દેવ છે. એમની પાસે જો તમે તમારું દુઃખ વ્યક્ત કરો તો તમારા દુઃખને દૂર કરી અને કોઈને કોઈ એવો જરૂર ઉપાય બતાવે છે જેનાથી તમારું કલ્યાણ થાય. તેમને કોઈ જ જાતની અપેક્ષા હોતી નથી, છતાંય તે વિશ્વનું કલ્યાણ કરવા માટે હંમેશા તત્પર રહે છે. કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓને દેવી તુલ્ય ગણી ભક્તિપૂર્વક જમાડવા જોઈએ તથા તેમને દક્ષિણા આપી પોતાની કાર્યસિદ્ધિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આવી રીતે દેવી ભાગવતના નિયમો જણાવ્યા છે. પુરાણની જાણકારી રાખનાર ખૂબ જ દરિદ્ર હોય, દુર્બળ હોય, વૃદ્ધ હોય, યુવાન હોય કે બાળક હોય, તે અત્યંત પૂજનીય છે. તેને વંદનનો અધિકારી માનવામાં આવે છે. જન્મ આપનાર અને ગુણજ્ઞ એવા જગતમાં અનેક ગુરુ છે, પણ તે સર્વમાં પુરાણોનો જાણકાર હોનાર હોય તે શ્રેષ્ઠ ગુરુ છે. જેઓ પુરાણ જાણનારને આસન, પાત્ર, દ્રવ્ય, ફળ, વસ્ત્રો તથા કમળોનું દાન આપે છે, તેઓ ભગવાનના હરિને પ્રાપ્ત થાય છે. મહિમા જણાવતા કહે છે કે જે કોઈ પણ પુરાણનો વક્તા હોય કે પુરાણને વાંચનાર હોય કે એવો કોઈ કથાકાર હોય તેને આસન, પાત્ર, દ્રવ્ય, ફળ અને વસ્ત્ર તથા કમળો આપે છે, તેને ભગવાન હરિના પદની પ્રાપ્તિ થાય છે. જે કોઈ પણ ગ્રંથને રેશમી વસ્ત્ર અને સૂત્રથી બાંધી અને દાનમાં આપે છે, એટલે કે દેવી ભાગવતનો જે આ ગ્રંથ છે તેને રેશમી વસ્ત્રથી વીંટી અને બ્રાહ્મણને દાનમાં આપે છે, તે દાતા અનેક સુખ ભોગવવાનો અવસર પ્રાપ્ત કરે છે. સર્વ પુરાણોનું શ્રવણ કરવાથી જે ફળ મનુષ્યને મળે છે તેનાથી 100 ગણ્યું પુણ્ય દેવી ભાગવતના શ્રવણ માત્રથી મળે છે. જેમ નદીઓમાં ગંગા, દેવોમાં શંકર અને કાવ્યમાં રામાયણ, તેજસ્વીઓમાં સૂર્ય, ક્ષમાવાનોમાં ભૂમિ, ગાંભીર્યમાં સમુદ્ર, મંત્રોમાં ગાયત્રીનો પાઠ અને પાપનો નાશ કરવામાં હરિસ્મરણ શ્રેષ્ઠ છે, તેમ 18 પુરાણોમાં દેવી ભાગવત એ શ્રેષ્ઠ છે. જે કોઈ પણ પુરુષ 9 વાર દેવી ભાગવતની કથા સાંભળી ચૂક્યો છે તે મહાભાગ્યશાળી છે અને તે જીવતે જીવ મુક્ત છે. એવા સમાન છે. આવા પુરુષની આદિ વ્યાધિ ઉપાધિ કોઈ જ નડતું નથી. તેની આસપાસ કોઈ ભૂત પ્રેત ફરકી શકતા નથી. હે બ્રાહ્મણો, ભૂત પ્રેતનો વિનાશ કરવા, શત્રુ પાસેથી રાજ્ય પ્રાપ્ત કરવા, પુત્ર પ્રાપ્તિ માટે દેવી ભાગવતને શ્રવણ કરવું જોઈએ. તો કે અહીંયા મહિમા જણાવતા ઋષિ કહે છે કે તમારી કોઈ પણ મનોકામના હોય, તમારે કોઈ ભૂત પ્રેત કોઈ તમને બાધા નડતી હોય, તમારા ઘરમાં આજે મેલી વિદ્યાના પ્રયોગો થયા હોય તો એ મેલી વિદ્યાની પણ શક્તિ પોતે જગદંબા જ છે. તો એ જગદંબાની કૃપાથી તમારા ઘરના એ ભૂત પ્રેત આદિ દૂર થઈ જાય છે અને મેલી વિદ્યાના પ્રયોગો પણ દૂર થઈ જાય છે. તમારા ઘરમાં કોઈ એવો રોગચાળો વ્યાપી ગયો હોય તો એ રોગ પણ જગદંબાના દેવી ભાગવતના શ્રવણથી દૂર થાય છે. જેમને ઘર સંતાન ન હોય તો એ દેવી ભાગવતનું શ્રવણ કરે, દેવી નવાન યજ્ઞ કરે તો એમને ત્યાં અવશ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય આ દેવી ભાગવતના પાઠનો શ્રવણ કરે, એના અર્ધા શ્લોક કે એક ચરણનો પણ પાઠ કરે તો એ ભગવતીના સ્થાનને પ્રાપ્ત થાય છે. વયમ જગદંબાના આ મુખથી અર્ધો જ શ્લોક નીકળો ત્યારથી પછી શિષ્ય પ્રશિષ્યો દ્વારા તેનો વિસ્તાર થઈ ગયો. તે દેવી ભાગવત તૈયાર થયું છે. ગાયત્રી એ મહામંત્ર છે. ગાયત્રીથી વધીને કોઈ ધર્મ છે કે ન તો કોઈ તપ છે, ન દેવતા છે, ન તો કોઈ મંત્ર છે. ગાયત્રી મંત્ર એ જીવનનું રસાયણ છે, અમૃત છે, સુધા છે. ગાયત્રીનું શરીરનું રક્ષણ કરે છે, માટે જ એનું નામ ગાયત્રી છે. તે ગાયત્રી દેવી રહસ્ય સાથે આ દેવી ભાગવતમાં હાજર રહ્યા છે. સ્વયંમાં ભગવતી ગાયત્રી આ દેવી ભાગવતમાં બિરાજમાન છે એવું કહે છે. નારાયણ સ્વરૂપ ધર્મપુત્ર યુધિષ્ઠિરે આ ગ્રંથમાં ધર્મની સંપૂર્ણ વ્યાખ્યા કરી છે.
ગાયત્રીનું રહસ્ય, માં ભગવતી જ્યાં બિરાજે છે તે મણિદ્વીપનું વર્ણન તથા સ્વયં ભક્તિ ભગવતી દ્વારા હિમાલયમાંથી કહેવામાં આવેલી ગીતાનું વર્ણન પણ આમાં છે. એટલે કે ધર્મરાજા અને સાવિત્રીનો સંવાદ છે આમાં, જેમાં એક ભગવતી દેવી ગીતાનું પણ આમાં મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. તેથી લોકમાં શ્રીમદ દેવી ભાગવત જેવું કોઈ શ્રેષ્ઠ પુરાણ નથી. હે દ્વિજવરો, દેવી ભાગવત સર્વકાળે સારી રીતે સેવવા યોગ્ય છે, જેના સંપૂર્ણ પ્રભાવે મોટા મોટા દેવતાઓ પણ જાણી શકતા નથી. તેવી જગદંબાને નિત્ય પ્રણામ કરું છું. જેમના ચરણ કર્મણને પામી બ્રહ્મા જગતની રચના કરે છે, નારાયણ પાલન કરે છે અને રુદ્ર સંહાર કરે છે. નહીં તો કોઈને કોઈ પ્રકારે તેઓ પોતાનું કાર્ય કરવામાં સમર્થ બની શકતા નથી. ભગવતી જગદંબાનું નિવાસ સ્થાન ક્યાં છે? તો કે મણિદ્વીપ. આ નિવાસ સ્થાન ચિંતામણી વગેરે રત્નોથી બનેલું છે. અમૃતથી ભરેલા કુવા અને દિવ્ય વૃક્ષોથી તેની શોભા વધારી સ્વર્ગ કરતા પણ વૈકુંઠ અને કૈલાસ કે સત્યલોકથી પણ વિશેષ મણિદ્વીપ છે. ભગવાન શંકરના હૃદયમાં બિરાજતા પ્રફુલ્લ મુખવાળા ભગવતી જગદંબા ત્યાં બિરાજે છે. ભાગ્યશાળી લોકો ભગવતીનું ધ્યાન કરી અને સંસારના ભોગો ભોગવ્યા પછી અંતમાં નિશ્ચયથી જગદંબાના પરમ પદને પ્રાપ્ત કરે છે. ભગવાન નારાયણ, બ્રહ્મા અને મહાદેવ તથા ઇન્દ્રાદી દેવો અને મહર્ષિ જેમની ઉપાસના કરે છે તેવી મણિદ્વીપની અધિષ્ઠાત્રી જગદંબા જગતનું કલ્યાણ કરો. આવી રીતે આ 5 અધ્યાય શરૂઆતના એ જગદંબાની કથાનું મહાત્મ્ય દર્શાવે છે. હવે આ 5 જગદંબાના કથાના મહાત્મ્ય અને કથાના શ્રવણનો વિધિ સાંભળી અને હવે આપણે દેવી ભાગવતમાં પ્રયાણ કરીએ. તો કે દેવી ભાગવતના પ્રયાણ કરતા જ પહેલો જ શ્લોક છે, ઓમ સર્વ ચૈતન્ય રૂપા ત્વામ માધ્યામ વિદ્યાય ધીમહિ બુદ્ધિયાન પ્રચોદયાત. આ દેવી ભાગવતની શરૂઆત જ ગાયત્રીથી થાય છે. પહેલો જ મંત્ર તો કે માં ભગવતીનું સ્વરૂપ કેવું કીધું? તો કે સર્વ ચૈતન્ય રૂપ, આદ્ય વિદ્યા રૂપ. તો કે દરેકમાં ધરતી પર ચરાચર હોય કે બ્રહ્માંડમાં હોય, એ બ્રહ્માંડમાં ચૈતન્ય જે છે ને એ સ્વયં જગદંબા છે. આ આદ્ય વિદ્યારૂપ તે ભગવતીનું અમે ધ્યાન કરીએ છીએ કે જે ભગવતી અમારી બુદ્ધિને ધ્યાન કરવા માટે પ્રેરિત કરે. કથા પહેલી છે એ વ્યાસજી અને સુખદેવજીની છે. પ્રથમ અધ્યાયમાં શૌનકજીએ સુતજીને ભાગવતનું કથન કરવાનું જણાવે છે. જેમ દેવો અમૃતપાનથી તૃપ્ત થતા નથી તેમ જેમ અમો પણ વારંવાર સાંભળતા તૃપ્ત થતા નથી. અમૃત પીનાર સ્વર્ગાદી ભોગો પામે છે, પરંતુ પાછું પુણ્ય બળ પૂર્ણ થતા તેમ મનુષ્ય યોનિમાં આવવું પડે છે. જ્યારે ભાગવતના શ્રવણથી જ્ઞાન અને મુક્તિ બંને મળે છે. સુતજી જણાવે છે કે અસત રૂપ એવા આ સમગ્ર જગતને પોતાની 3 ગુણયુક્ત શક્તિથી સૃજે છે, પાડે છે અને પ્રલય કાળે તે વિશ્વનો સંહાર કરી પોતે એકલા રમે છે. તે સર્વ વિશ્વની જનની જગદંબાનું હું મનથી સ્મરણ કરું છું. હે મુનિઓ, મુક્તિ આપનારા જગદંબા કે જે એક ગુણથી યુક્ત મહાકાલી આદિ સ્વરૂપે સગુણ છે, તેમ 3 ગુણોની સામાવસ્થા રૂપે નિર્ગુણ છે. તેમનું ધ્યાન ધરી હું સમગ્ર પુરાણ કહું છું, સાંભળો. આ ભાગવતમાં શ્રી વેદ વ્યાસજીએ ઉત્તમ 12 સ્કંદો અને 318 અધ્યાયમાં 18,000 શ્લોકો રચેલા છે. દ્વાપર યુગમાં બ્રહ્મા પોતે વ્યાસ બન્યા હતા. ત્યાર પછી દરેક યુગે અલગ અલગ વ્યાસ જણાવ્યા છે. મેં તથા સુખદેવે વ્યાસ મુનિ દ્વારા આ ભાગવત સાંભળેલું છે. એ સુખદેવ યોનિથી નહીં પરંતુ અરણીથી ઉત્પન્ન થઈ ગર્ભમાં જ યોગી થયા હતા. તે સંબંધી કદાચો કહું છું, સાંભળો. પૂર્વે સરસ્વતી નદીના તીરે સત્યવતીના પુત્ર વ્યાસે પોતાના આશ્રમમાં 2 ચકલાઓને પોતાના મુખમાં દાણા મૂકતા અને પ્રેમ કરતા જોયા. આથી વ્યાસજીને વિચાર આવ્યો કે પશુ પક્ષીઓને પણ પોતાના સંતાનો પર આવો પ્રેમ છે, તો મેં સેવારૂપ કુળને ઈચ્છતા મનુષ્ય પોતાના સંતાનો પર પ્રેમ રાખે તેમાં આશ્ચર્ય શું? આ ચકલાના બચ્ચાને તેમના માતા પિતાને વૃદ્ધાવસ્થામાં ધન કમાઈ અને આપીને સેવા કરવાના નથી. માતા પિતા મોક્ષ ગતિ માટે શ્રાદ્ધ કરવાના નથી. ખરેખર પુત્રહીન મનુષ્યની કોઈ જ ગતિ નથી. આવા વિચારે દ્રઢ બની અને વ્યાસજી
મેરુ પર્વત પર આવી ચડ્યા. તેમણે પોતાની ઈચ્છા જણાવતા નારદજીને જવાબ આપ્યો કે હે વ્યાસ, પૂર્વે મારા પિતા બ્રહ્માએ શ્રી વિષ્ણુને આ પ્રમાણે પ્રશ્ન કર્યો હતો, જેમાં ભગવાન નારાયણે કહ્યું કે હું શક્તિને આધીન છું અને તે શક્તિનું જ નિરંતર અસ્ખલિત ધ્યાન કરું છું. એનાથી શ્રેષ્ઠ એવું કાંઈ પણ હું જાણતો નથી. આ પ્રમાણે ભગવાન નારાયણ પાસેથી મારા પિતા બ્રહ્માજીએ સાંભળેલ અને તેઓ પણ શક્તિની આરાધના જ કરે છે અને મને તેની આરાધના જ કરવા કહેલ. હે વ્યાસ મુનિ, તમો સંશય રહિત હૃદય કમળમાં ભગવતીના ચરણ કમળનું ધ્યાન કરી એકાક્ષરી ઐમ બીજનું જપ કરો. આ પ્રમાણે નારદજી પાસેથી વ્યાસ મુનિ તપ સાંભળી અને તપ કરવા લાગ્યા. પુત્રની ઈચ્છા વાળા વ્યાસ મુનિએ એમ બીજનો જપ કરતા મહામાયાનું ધ્યાન કરતા તેમના મનમાં ભાવ હતો કે શક્તિથી અગ્નિ, પૃથ્વી, વાયુ તથા આકાશ જેવો તેજસ્વી મને પુત્ર પ્રાપ્ત થાવો. ખરેખર લોકોમાં અશક્ત નિંદાય છે, શક્તિવાળો પૂજાય છે, માટે સર્વત્ર શક્તિ જ પૂજવા યોગ્ય છે. આવો વિચાર કરી અને શક્તિની પૂજા કરતા હતા. 100 વર્ષ સુધી તેમણે જગદંબાનું તપ કર્યું. એ ભગવતીની પ્રેરણાથી શ્રી શંકરે તેમને પુત્ર માટે વરદાન આપ્યું. એ પુત્રનું વરદાન પ્રાપ્ત કરી વ્યાસજી પોતાના આશ્રમમાં આવ્યા. અગ્નિ પ્રગટ કરવાની ઈચ્છાથી તેઓ અરણી મંથન કરી રહ્યા હતા. એવામાં તેમણે એ સમયે ચિત્તમાં પુત્ર ભાવના થતા વિચાર થયો કે મારે તો સ્ત્રી જ નથી અને પુત્ર શી રીતે થશે. આ સમયે આકાશમાં ઉભેલી ધ્રુચાતી નામની એક અપ્સરા દેખાય છે. એ ધ્રુતાતી નામની અપ્સરામાં જોઈ વ્યાસજીને કામ ઉત્પન્ન થયો, પરંતુ મનમાં વિચાર લાગ્યા કે 100 વર્ષનો તપસ્વી અપ્સરાને જોઈ કામી બન્યો એમ કોઈ કહેશે. આ બાજુ અપ્સરાને લાગ્યું કે મુનિ મને શ્રાપ આપશે, તેથી તે પોપટી બની અને ઉડી ગઈ. અહીં વ્યાસ અગ્નિ માટે અરણીના લાકડાને દંડ વડે ઘસી રહ્યા છે. એવા સમયે એમના શરીરમાંથી તેજનું સ્ખલન થયું અને એ અરણી પર જઈને પડ્યું. અરણીમાંથી અગ્નિ ઉત્પન્ન થતા અગ્નિ સાથે અગ્નિ જેવો બાળક ઉત્પન્ન થયો. બાળકને જોતા જ વ્યાસ મુનિએ નિશ્ચય કર્યો કે વરદાનથી આ પુત્ર પ્રાપ્ત થયો છે. બાળકને ગંગાજીનું સ્નાન કરાવ્યું અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અરણીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ અને પોપટીને પછી જોયેલ હોવાથી વ્યાસજીએ આ પુત્રનું નામ સુખદેવ રાખ્યું. આ સુખદેવ જેવો જન્મ્યો એવો તે મોટો થવા લાગ્યો. વ્યાસજીએ તેને બૃહસ્પતિ ઋષિને ત્યાં અભ્યાસ કરવા મોકલ્યા. સુખદેવ ઠીક અધ્યયન કરી અને સુખદેવજી પિતાના આશ્રમમાં આવ્યો. તે સમયે પુત્રને આલિંગન કરી તેનું મુખ સૂંઘ્યું. પછી લગ્ન માટે વાત કરતા અને સુખદેવજીએ ઈચ્છા જણાવી કે હે પુત્ર, હવે તું લગ્નને લાયક થઈ ગયો છે, માટે તું હવે વિવાહ કરી લે. ત્યારે સુખદેવજીએ જણાવ્યું કે હે પિતાશ્રી, હું તો અયોનિત છું, હું કોઈ યોનિથી ઉત્પન્ન થયો નથી, માટે મારી બુદ્ધિ શા માટે એવી યોનિમાં જાય? માટે મને શિષ્ય તમે યથાર્થ ઉપદેશ કરો. સુખદેવના આવા દ્રઢ નિશ્ચયથી વ્યાસજીને અત્યંત શોક થયો. સુખદેવજીએ જીદ માંડી કે હું કોઈ સંસારના કોઈ જ બંધનમાં બંધાવા માંગતો નથી, માટે મને ક્ષમા કરો, હું વિવાહ કરીશ નહીં. જેથી સુખદેવજી મનમાં વ્યાસજીને શોક થયો. સુખદેવજી મનમાં વિચાર કરવા લાગ્યા કે જે વેદાંતના કરતા સર્વજ્ઞ વ્યાસને પણ મોહમાયા પ્રમાણે તે માયાને હું જાણતો નથી. બ્રહ્મા, વિષ્ણુ અને શિવને જેણે મોહ પમાડ્યા છે તે જગદંબાને શરણે હું જાઉં. આ પ્રમાણે દેવીને માનસિક પ્રણામ કરી અને શોકાતુર થયેલા પિતાને જણાવ્યું કે હે પિતા, પૂર્વે તમે ને હું કોણ હોઈશું? તમારા જેવા મહાત્મા માટે આવી ભ્રાંતિ શી? તમે મને બોધ આપો કે જેથી હું ગર્ભવાસનાના ભયથી અત્યંત મુક્ત થઈ જાઉં. આ પ્રમાણે સુખદેવનું વચન સાંભળી વ્યાસજીએ સંભળાવ્યું. વ્યાસજીએ જણાવ્યું કે હે પુત્ર, તું ભાગવત પુરાણ ભણ, જેને સાંભળવા માત્રથી સત અસત સ્વરૂપનું જ્ઞાન થઈ જાય, એટલે કે બ્રહ્મ અને જગતનું જ્ઞાન થઈ જાય. બાલ મુકુંદ વિષ્ણુને ભગવતીએ અર્ધા શ્લોકમાં જ સમગ્ર તાત્પર્ય સમજાવી દીધું હતું. પિતૃ આજ્ઞા માથે ચડાવી અને સુખદેવજી જે બીજા દિવસે સનતકુમાર જેવા લાગતા હતા, પુરાણ સાંભળી પુરાણ ભણી અને વ્યાસના આશ્રમમાં રહ્યા હતા. ચિત્ત સંન્યાસમાં આસક્ત હતું, તેથી અશાંતિ પામ્યા નહીં અને એકાંતમાં સેવન કરતા કરતા
તે ગાંડા ઘેલા શૂન્ય જેવા જણાતા પુત્રની વ્યગ્રતાનું કારણ જાણતા વ્યાસ મુનિએ જણાવ્યું કે હે પુત્ર, મનમાં રહેલા શોકનો તું ત્યાગ કર, શાસ્ત્રોક્ત જ્ઞાનનું ચિંતન કર અને અનુભવ જ્ઞાનમાં બુદ્ધિ રાખ. મારા વચનથી જો તને શાંતિ ન થતી હોય તો વિદેહી દેહાભિમાનથી મુક્ત એવા જનક રાજા પાસે જઈ અને તારો સંશય દૂર કર. વ્યાસનું આવું વચન સાંભળી સંદેહ દૂર કરવા સારું પિતાને પ્રણામ કરી પ્રદક્ષિણા કરી એ મિથિલા જવા નીકળ્યા છે. ત્યાં રસ્તામાં જુદા જુદા ધર્મોને જોઈ હસતા 2 વર્ષે મેરુ પર્વત તથા 1 વર્ષે હિમાચલને ઓળંગી એ મિથિલામાં પહોંચ્યા. મિથિલા નગરીમાં પ્રવેશ કરતા જ દ્વારપાળે એમને રોક્યા છે અને પૂછ્યું કે હે મહારાજ, તમે ક્યાંથી આવો છો અને અત્રે આવવાનું તમારું પ્રયોજન શું છે? યોગ્ય પ્રત્યુત્તર ન મળતા સુખદેવજી મનમાં વિચાર કરવા લાગ્યા કે ક્યાં મેરુ પર્વત ને ક્યાં મિથિલા નગરી. ખરેખર શુભ અથવા અશુભ કર્મ હંમેશા ભોગવવું જ પડે છે. સુખદેવને મૌન જોઈ દ્વારપાળે ઉત્તમ બ્રાહ્મણ ધારી અને અંદર પ્રવેશ કરાવ્યો. નગર જોતા તે રાજ મંદિરે આવી ચડ્યા. ત્યાં પણ એમને દ્વારપાળે અટકાવ્યા, જેથી દ્વારપાળ મોક્ષનું ચિંતન કરતા કાષ્ઠ પેઠે ઊભા રહ્યા. થોડી વારે પ્રધાને આવી અને રાજમંદિરમાં લઈ ગયા. ત્યાં રાજા જનકે સુખદેવજીનો યોગ્ય સત્કાર કર્યો. આવવાનું પ્રયોજન પૂછતા પ્રત્યુત્તરમાં સુખદેવજીએ જણાવ્યું કે મારા પિતાએ મને કહ્યું છે કે સ્ત્રીનો પરિગ્રહ કર અને ગૃહસ્થાશ્રમ ભોગવ, પરંતુ તેને બંધનરૂપ માની મેં સ્વીકાર્યું નહીં અને આપની પાસે ઉપદેશ લેવા મોકલ્યો છે. સુખદેવે પોતે ભાગવતના શ્રવણથી તૃપ્ત થયેલ હતા, પરંતુ પોતે ઉપદેશ લેવા આવેલ હોવાથી પોતાનું જ્ઞાન ગુરુજનક પાસે છુપાવ્યું. આ એક ઉત્તમ શિષ્યનો ગુણ છે કે ઉત્તમ શ્રોતાનો ગુણ છે કે આપણે જાણકાર હોવા છતાં આપણે જ્યારે ગુરુજનો પાસે જઈએ ત્યારે હંમેશા ખાલી પાત્ર લઈ અને જવું જોઈએ અને હંમેશા મમતા અને વિનમ્રતાથી આપણે જ્ઞાનને ગ્રહણ કરવું જોઈએ. સુખદેવના મનનું સમાધાન કરવા જનકે જણાવ્યું કે જેઓ પ્રથમથી સંન્યસ્ત સ્વીકારે છે તેને પડી જવાનો ભય રહે છે. એનું શંકાનું સમાધાન દૂર કર્યું કે જે કોઈ પણ પહેલા સંન્યાસ સ્વીકારે છે તેને પોતાના સંન્યાસથી ચિત્ત થવાનો ડર રહે છે. તેના માટે ફરી માર્ગ કોઈ રહેતો નથી. જ્યારે જે ગૃહસ્થાશ્રમ ભોગવી વૈરાગ્યને પરિપક્વ કરે છે તેને પડવાનો ભય ક્યારેય રહેતો નથી અને અંતે તે મોક્ષને પ્રાપ્ત થાય છે. સુખદેવે શંકા કરી કે હે રાજન, સ્ત્રીનો સંગ કરવાથી સદા ભોગ પ્રાપ્ત થતા મનુષ્ય સુખ પામે છે, પરંતુ ભોગ ન મળતા મનુષ્ય દુઃખ પામે છે. પછી તે જીવ મુક્ત કેમ થાય? જનકે જણાવ્યું કે આ મારો દેહ છે તે બંધન છે અને આ મારો દેહ નથી તે મુક્તપણું છે. જનક રાજા જણાવે છે કે હે સુખદેવજી, આ મારો દેહ છે એવું જ્ઞાન છે ને એ જ બંધન છે, પણ આ મારો દેહ નથી એવું જે તમે મનમાં રાખો છો એ તમારું મુક્તિપણું છે. આ પ્રમાણે સુખદેવના મનનું સમાધાન થયા પછી તેમની રજા લઈ અને વ્યાસના આશ્રમમાં આવ્યા. જનક રાજાની પરમ શાંતિ જોઈ સુખદેવજી યોગ માર્ગમાં રહ્યા. તો પણ પીવરી નામની કન્યાને પત્ની કરી તેમના કૃષ્ણ, ગૌરપ્રભ અને ભૂરી અને દેવશ્રુતા નામના 4 પુત્રો અને કીર્તિ નામની કન્યા થઈ. તે કન્યાને વિભ્રાજન પુત્ર મહાત્મા અણુરને આપી. તેનાથી બ્રહ્મદત્ત નામનો પુત્ર બ્રહ્મવેતા થયો. બ્રહ્મદત્ત પોતાના પુત્રની ગાદી પર બેસાડી બદ્રિકાશ્રમમાં ચાલ્યો ગયો, જ્યાં નારદજીની કૃપાથી માયા બીજના ઉપદેશને લીધે નિરાબાદ જ્ઞાન થયું. સુખદેવજી પણ કૈલાસ શિખર પર તપ કરવા સૂર્યની પેઠે શોભાવવા લાગ્યા. વ્યાસ પણ ત્યાર પછી પોતાની માતાનું સ્મરણ થતા પ્રથમ હતા ત્યાં સરસ્વતીના સુંદર કિનારે આવી લાગ્યા. અહીં તેમની વંશની રક્ષા કરી. તેમાં ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરજી થયા. આવી રીતે પ્રથમ સ્કંદમાં જગદંબાની કથા આવે છે. હવે આગળની કથા આપણે કાલે લેશું. આજની કથાને અહીંયા વિરામ આપીએ. ઓમ નમો દેવ્યೈ મહાદેવ્યೈ શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃત્યૈ ભદ્રાयै નિયતઃ પ્રણતા સ્મતાં યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ મા બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. ઓમ હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર